હવે આપણે લઈશું એનાટોમીનો પેપર નંબર 2, જેમાં છે ફેબ્રુઆરી 2011નું પેપર છે, જેમાં સેક્શન નંબર 1 મેક્સિમમ માર્ક્સ છે 75 અને ટાઈમ છે 3 અવર્સનો. એમાં ફર્સ્ટ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તેમાં ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે કે સેલ વોઝ ડિસ્કવર્ડ બાય, તો કે સેલ છે એ કોને ડિસ્કવર કર્યો છે, તો કે રોબર્ટ હુકે. પછી નેક્સ્ટ ફિલિંગ છે કે લેરેન્જિયલ પ્રોમિનન્સ ઇઝ કોલ્ડ એઝ, કે લેરેન્જિયલ પ્રોમિનન્સ છે અને આપણે શું કહીએ છીએ, તો કે એડમ્સ એપલ કહીએ છીએ. સ્મોલેસ્ટ બોન ઇન હ્યુમન બોડી, હ્યુમન બોડીનું સ્મોલેસ્ટ બોન કયું છે, તો એ છે સ્ટેપિસ. સ્ટેપસ છે એ આપણે બોડીનું, હ્યુમન બોડીનું જે સ્મોલેસ્ટ બોન છે જે કાનમાં આવેલું હોય છે. ધ પ્રેઝન્સ ઓફ વાયરસ ઇન બ્લડ ઇઝ કોલ્ડ, તો કે જે બ્લડની અંદર વાયરસ પ્રેઝન્ટ હોય તો આપણે એને શું કહીશું, તો કે વાયરેમિયા કહીશું આપણે એને. મેં તમને કીધું હતું કે બ્લડ રિલેટેડ જેટલું બધું આવશે એમાં મિયા શબ્દ લખેલો હોય એટલે આપણે એમ સમજવાનું કે બ્લડ રિલેટેડ જ છે. પછી નેક્સ્ટ છે કે બ્લડ ગ્રુપ ધેટ ઇઝ અ યુનિવર્સલ રિસેપિયન્ટ, આપણે કોને કહીશું, કયું બ્લડ છે જે આપણે એને યુનિવર્સલ રિસિપિયન્ટ કરશું, તો એ છે એબી ગ્રુપ. એબી ગ્રુપ છે એ યુનિવર્સલ રિસેપિયન્ટ છે અને યુનિવર્સલ ડોનર છે એ ઓ નેગેટિવ છે. તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી નેક્સ્ટ આવે છે ચૂઝ ધ કરેક્ટ આન્સર. તો એમાં છે ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ ઇન ધ બોડી ઇઝ ઇનેમલ. જે બોડીનું જે હાર્ડેસ્ટ સબસ્ટન્સ છે એ શું છે, તો કે ઇનેમલ. વન ઓફ ધ મસલ્સ ઇઝ અ માસ્ટિકેશન ઇઝ, વન ઓફ ધ મસલ ઓફ માસ્ટિકેશન, માસ્ટિકેશન કરવાનું મસલ્સ છે જેને આપણે કહીશું બેકિનેટર. પછી નેક્સ્ટ છે કે બોડી ટેમ્પરેચર ઇઝ રેગ્યુલેટ બાય ધ હાઇપોથેલેમસ. જે આપણે હાઇપોથેલેમસ છે એ આપણા બોડીનું ટેમ્પરેચરનું રેગ્યુલેટ કરે છે. જે તમારા મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે કે બોડી ટેમ્પરેચર કયા ઓર્ગનમાં, કઈ ગ્લેન્ડમાં જઈ રેગ્યુલેટ થાય છે, તો એમાં આવશે હાઇપોથેલેમસ. તો આ હતા તમારા કરેક્ટ આન્સર. પછી નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ્સ એની 3 ઓફ ધ ફોલોઈંગ. તો એમાં આપણે 4 આપેલી છે, એમાંથી 3 લખવાની છે. તો ફર્સ્ટ છે લીવર, તો કે લીવર ઇઝ અ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઓફ ધ બોડી. આખા બોડીની જે લાર્જેસ્ટ ગ્લેન્ડ છે એ લીવર છે. પ્રેઝન્સ રાઇટ સાઇડ અબોવ ધ એબ્ડોમેન, એ છે ને રાઇટ સાઇડ અબોવ ધ એબ્ડોમેનમાં જે પ્રેઝન્ટ હોય છે, એબ્ડોમેનની ઉપર રાઇટ સાઇડ પ્રેઝન્ટ હોય છે. ધ લીવર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 લોબ્સ. લીવર છે એ 2 લોબ્સમાં ડિવાઇડેડ હોય છે. રાઇટ લોબ્સ ઇઝ લાર્જર ધેન લેફ્ટ લોબ. આપણે રાઇટ લોબ્સ છે એ લાર્જ હોય છે લેફ્ટ લોબ કરતાં. લીવર ઇઝ મેડ અપ ઓફ હિપેટિક લોબ્યુલ્સમાંથી. જે હિપેટિક લોબ્યુલ્સ છે એમાંથી લીવર બનાવવામાં આવે છે. ઈચ લોબ્યુલ્સ ઇઝ અ કમ્પોઝડ ઓફ ક્યુબિકલ સેલ્સ અરેન્જ રેશિયલી. બાઇલ ઇઝ અ, ઈચ લોબ્યુલ છે ને એ ક્યુબિકલ સેલ્સ અને અરેન્જ રિયલી હોય છે. Bile is formed by the hepatic cells and secrete into fine bile capillaries present between the liver cell and carried to the periphery of the hepatic lobules. Bile છે ને એ hepatic cellમાં જે ફોર્મ થાય છે, hepatic cellમાંથી ફોર્મ થાય છે અને secrete into the fine bile capillaries, જે fine bile capillaries છે એમાં secrete થાય છે અને present between the liver cell and carried to the પેરીફેરી ઓફ ધ હિપેટિક લોબ્યુલ્સ. જે પેરીફેરી હિપેટિક લોબ્યુલ્સ છે અને લીવર સેલમાં જે પ્રેઝન્ટ હોય છે. તો આ હતું સ્ટ્રક્ચર ઓફ લીવર. પછી નેક્સ્ટ આવે છે કે ફંક્શન ઓફ લીવર. તો કે ફંક્શન ઓફ લીવરમાં શું છે, તો કે ફર્સ્ટ છે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ અને છે પ્રોટીન મેટાબોલિઝમ. ફંક્શનમાં આવશે પહેલું ફર્સ્ટ છે કે ઓલ મોનોસેક્રાઇડ આર કન્વર્ટ ઇન્ટુ ધ ગ્લુકોઝ. જે આપણે ઓલ મોનોસેક્રાઇડ છે એ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. ઓલ પાર્ટિસિપેટ ઇન બ્લડ ગ્લુકોઝ રેગ્યુલેશન. ઇટ પાર્ટિસિપેટ ઇન બ્લડ ગ્લુકોઝ રેગ્યુલેશન માટે પાર્ટિસિપેટ કરે છે લીવર. અને સેન્ટર ઓફ નિયોગ્લાઇકોજેનોસિસ, જે નિયોગ્લાઇકોજેનોસિસ છે એનું સેન્ટર છે. પછી નેક્સ્ટ આવે છે પ્રોટીન મેટાબોલિઝમ. આ હતું કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ.
પ્રોટીન મેટાબોલિઝમમાં શું છે તો કે સેન્ટર ફોર ડિમિનિશન ઓફ એમિનો એસિડ, જે એમિનો એસિડનું જે ડિમિનિશન છે એનું જે સેન્ટર છે, અને ફોર્મેશન ઓફ યુરિયા એન્ડ યુરિક એસિડ, જે યુરિયા અને યુરિક એસિડનું ફોર્મેશન કરે છે. તો આ છે આપણું ફંક્શન ઓફ લીવર. પછી નેક્સ્ટ આવે છે ફેટ મેટાબોલિઝમ. ફેટ મેટાબોલિઝમમાં શું આવશે તો કે સિન્થેસિસ ઓફ ફેટ એન્ડ સ્ટોરેજ ટેક ઇન લીવર, જે ફેટ છે ને એનું લીવરમાં સ્ટોરેજ કરે છે અને એનું સિન્થેસિસ કરે છે. સેન્ટર ફોર અ ફોર્મેશન ઓફ કીટોન, જે કીટોન ફોર્મેશન કરવાનું સેન્ટર છે જ્યાં. વિટામિન સિન્થેસિસ પછી નેક્સ્ટ છે તો કે કેરોટીન એન્ડ ટ્રાન્સફર ફોર્મ ઇન્ટુ વિટામિન એ, જે કેરોટીન છે એ વિટામિન એમાં ટ્રાન્સફર કરે છે. વિટામિન એ અને ડી આર સ્ટોરેજ ઇન લીવર. વિટામિન એ અને વિટામિન ડી લીવરમાં સ્ટોરેજ થાય છે. પછી બાયલ મેન્યુફેક્ચર, પછી નેક્સ્ટ છે હીટ રેગ્યુલેશન, પછી છે ડીઓક્સિકેશન. 7 તો કે ડ્રગ લાઇક ના નિકોટીન અને સ્ટ્રાઇચિન આર મેટાબોલિઝ ઇન ધ લીવર, જે ડિટોક્સિકેશન એટલે શું થાય તો કે જે ડ્રગ છે કે નિકોટીન અથવા તો સ્ટ્રાઇચિન જે એ લીવરમાં મેટાબોલિઝ થાય છે. પછી નેક્સ્ટ છે પ્રોટેક્શન, તો કે રેટિક્યુલ એન્ડોથેલિયલ સેલ મેન્યુફેક્ચર એન્ટીબોડી ઇન લીવર, જે રેટિક્યુલ છે એન્ડોથેલિયલ જે સેલ છે એ એન્ટીબોડીઝ છે લીવરમાં મેન્યુફેક્ચર કરે છે, અને એન્ટીબોડીઝ પ્રોટેક્ટ ધ બોડી અગેન્સ્ટ જે એન્ટીબોડીઝ છે બોડીઝના અગેન્સ્ટ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પ્રોટેક્ટ કરવા માટેની એન્ટીબોડી તૈયાર કરે છે, જેને આપણે કહીશું પ્રોટેક્શન. પછી નેક્સ્ટ છે ફોર્મેશન ઓફ આરબીસી ઇન ફીટલ લાઈફ ઇન હિમોફેટિક ઓર્ગન. ડી આરબીસીનું ફોર્મેશન કરે છે ફીટલ લાઈફમાં. તો આ હતા બધા એના ફંક્શન. એમાં ફર્સ્ટ છે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, પ્રોટીન મેટાબોલિઝમ, ફેટ મેટાબોલિઝમ, વિટામિન સિન્થેસિસ, બાયલ મેન્યુફેક્ચર, હીટ રેગ્યુલેશન, ડિટોક્સિકેશન, પ્રોટેક્શન અને ફોર્મેશન ઓફ આરબીસી ફીટલ લાઈફ ઇન હિમોફેટિક ઓર્ગન. તો આ હતા એના ફંક્શન. પછી નેક્સ્ટ આવે છે 3B, તો કે સ્ટ્રક્ચર ઓફ સ્કિન. સ્કિનનું સ્ટ્રક્ચર છે તો કે સ્કિન ઇઝ અ સેન્સ ઓર્ગન ઓફ ટચ. સ્કિન છે આપણું સેન્સરી ઓર્ગન છે ટચ કરવા માટેનું. The skin form a waterproof layer that are protected. જે સ્કિન છે આપણી વોટરપ્રૂફ લેયર છે જે આપણને પ્રોટેક્ટ કરે છે. It is a important of non-specific defense mechanism act a barrier against chemical invasion of microbes, dehydration, physical agent like mild trauma અને ultraviolet light. જે આપણું ઇમ્પોર્ટન્ટ છે નોન સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ છે એ એક્ટ કરે છે, જેમાં આપણે બેરિયર આપણને પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે જેના કે કેમિકલ છે અથવા તો ઇન્વેઝિવ માઇક્રોબ્સ છે અથવા તો ડિહાઇડ્રેશન છે, ફિઝિકલ એજન્ટ લાઇક માઇલ્ડ ટ્રોમા અને અલ્ટ્રાવાયોલેટ જે લાઇટ છે એના અગેન્સ્ટ આપણને બેરિયર પ્રોવાઈડ કરે છે. તો આ છે આપણે એનું સ્કિન આખું સ્ટ્રક્ચર છે. આ તે મેલેનોસાઇટ ટેસ્ટ છે. આ પછી આ છે સ્વીટ ગ્લેન્ડ છે, આ સીબેસિયસ ગ્લેન્ડ છે, પછી આ છે બ્લડ વેસલ્સ, પછી આ હેર સેક્રેટરી મસલ્સ છે, પછી આ છે એપિડર્મિસ, આ હેર શાફ્ટ છે, આ છે હેર ફોલિકલ, આ જે આપણા હેર છે કઈ રીતે હેર બહાર આવે છે એમાં હેર ઇરેક્ટર મસલ્સ, પછી આ હેર ફોલિકલ્સ, પછી આ સિબેસિયસ ગ્લેન્ડ છે, હેર શાફ્ટ છે, પછી આ મેલેનોસાઇટ છે સ્કિનમાં, સ્વીટ ગ્લેન્ડ, બ્લડ વેસલ્સ, આ સિબેસિયસ ટીશ્યુ, ડર્મિસ અને એપિડર્મિસ. આ છે ડર્મિસ લેયર અને આ છે એપિડર્મિસ લેયર.
છે પેસિનિયલ કોર્પસ્કલ છે, કોર્પસ્કલ. તો આ છે આપણું સ્કિનનું સ્ટ્રક્ચર. પછી નેક્સ્ટ આવે છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 લેયર્સ, જે 2 લેયરમાં ડિવાઇડેડ હોય છે, એપિડર્મિસ અને ડર્મિસ. તો ફર્સ્ટ છે એપિડર્મિસ. ઇટ ઇઝ અ સુપરફિશિયલ પાર્ટ ઓફ ધ સ્કિન. એ સ્કિનનું આપણું સુપરફિશિયલ પાર્ટ છે, જેને આપણે કહીશું એપિડર્મિસ. ઇટ મેડ અપ ઇન્ટુ 4 to 5 લેયર્સ, જે 4 to 5 લેયર્સમાં બનેલું હોય છે. ધેર આર નો બ્લડ વેસલ્સ ઓર અ નર્વ એન્ડિંગ ઇઝ એપિડર્મિસ. એમાં છે બ્લડ વેસલ્સ હોતી નથી અને તે નર્વ એન્ડિંગનું જે નર્વ એન્ડિંગ હોય છે જેમાં. ધ લેયર ઓફ એપિડર્મિસ આર, તો કે સ્ટ્રેટિયમ કોર્નિયમ, સ્ટ્રેટમ લ્યુકિડમ, સ્ટ્રેટમ ગ્રેન્યુલોઝમ અને સ્ટ્રેટમ ગાર્મિનેટિવમ. જે આ છે ને 4 એના લેયર છે. સ્ટ્રેટમ કોર્નિયમ, સ્ટ્રેટમ લ્યુકિડમ, સ્ટ્રેટમ ગાર્ન્યુલોઝમ અને સ્ટ્રેટમ છે ગાર્મિનેટિવમ. આ એના લેયર છે. પછી નેક્સ્ટ આવે છે ડર્મિસ. તો કે ડર્મિસ ઇઝ અ મેડ ઓફ ધ ઇલાસ્ટિક કનેક્ટિવ ટિશ્યુ, જે ઇલાસ્ટિક કનેક્ટિવ ટિશ્યુમાંથી બનેલું હોય છે, જેને આપણે કહીશું ડર્મિસ લેયર. સુપરફેસ ઓફ ડર્મિસ ઇઝ અરેન્જ ઇન ધ સ્મોલ પેપિલાઈ. જે સુપરફેસ છે ઓફ ડર્મિસની ઉપર જે સુપરફેસ હોય છે, જે સ્મોલ પેપિલાઈ સાથે અરેન્જ હોય છે. There are a blood capillary, nerve ending, sweat gland and sebaceous gland in the dermis. ડર્મિસ લેયરમાં શું આવેલું હોય છે? તો કે બ્લડ વેસલ્સ આવેલી હોય, નર્વ એન્ડિંગ, સ્વીટ ગ્લેન્ડ અને સિબેસિયસ ગ્લેન્ડ જે આવેલી હોય છે. The sweat gland are found all over the surface of the body. જે આખા બોડીમાં જે ઓલ ઓવર જે આખી બોડીની સરફેસ હોય એમાં જોવા મળે છે. સ્વીટ ગ્લેન્ડ સિક્રેટ ધ સ્વીટ. સ્વીટ ગ્લેન્ડ છે એ સ્વીટને સિક્રેટ કરે છે, એટલે કે પરસેવોને. સિબેસિયસ ગ્લેન્ડ આર એબ્યુડન્ટ ઇન હેરી પાર્ટ્સમાં છે. સિબેસિયસ ગ્લેન્ડ છે એ આપણા હેરી પાર્ટ છે જેમાં જોવા મળે છે. ધ ગ્લેન્ડ ઓપન ઇન્ટુ ધ હેર ફોલિકલ. જે હેર ફોલિકલ્સ છે આપણા એમાં તે ગ્લેન્ડ ઓપન થાય છે. તે સિક્રેટ ધ ઓઇલી સબસ્ટન્સ નોન એઝ અ સિબમ વિચ કીપ ધ સ્કિન ઓઇલી સોફ્ટ રાખે છે. જે છે ને આપણા ઓઇલી સબસ્ટન્સ છે એનું સિક્રેટ કરે છે અને આપણે એને સિબમ કહીશું, અને તે સ્કિનને ઓઇલી અને સોફ્ટ રાખે છે. સિબમ પ્રિવેન્ટ સ્કિન ઇન્ફેક્શન એન્ડ ડ્રાઇંગ ધ સ્કિન ઓન એક્સપોઝર ટુ હીટ. સિબમ છે ને એ આપણે સ્કિન ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે છે અને આપણા હીટના એક્સપોઝરમાંથી આપણે આવતી હોય છે સ્કિન, આના કારણે જે ડ્રાય થતી હોય એને અટકાવવામાં, પ્રિવેન્ટ કરવા માટેની હેલ્પ કરે છે, જેને આપણે કહીશું ડર્મિસ લેયર. તો આ હતું ડર્મિસ, પહેલું હતું એપિડર્મિસ. તો કે પછી નેક્સ્ટ છે ફંક્શન ઓફ ધ સ્કિન. તો કે સ્કિનના ફંક્શન શું છે? તો કે સ્કિન પ્રોટેક્ટ ધ અંડરલાઇનિંગ ઓર્ગન ફ્રોમ માઇક્રોબ્સ ઓર પેથોજન. સ્કિન છે એ અંડરલાઇનિંગ ઓર્ગન એટલે ફ્રોમ ધ માઇક્રોબ્સ અને પેથોજન જે છે એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. સ્કિન રેગ્યુલેટ ધ બોડી ટેમ્પરેચર. બોડી ટેમ્પરેચર કરવા માટેનું એક જેને સ્કિન છે એ રેગ્યુલેટ કરે છે, આપણા બોડી ટેમ્પરેચરને રેગ્યુલેટ કરે છે. સ્કિન કેન ડિટેક્ટ ધ સેન્સેશન ઓફ ટચ, પેઇન, ટેમ્પરેચર અને પ્રેશર. બોડી છે ને એ ટચ, પેઇન, ટેમ્પરેચર અને પ્રેશર માટેનું એક સેન્સેશન છે એ ડિટેક્ટ કરે છે. સ્કિન એક્સક્રીટ વોટર, સોલ્ટ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. જે આપણા સ્કિન છે એ વોટર, સોલ્ટ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું આપણે એક્સક્રીટ કરે છે. સ્કિન સિન્થેસાઇઝ ધ વિટામિન ડી પ્રેઝન્ટ ઓફ યુવી રેઝ દ્વારા. તે સ્કિન છે એ વિટામિન ડીનું જે યુવી રેઝ દ્વારા જે સિન્થેસાઇઝ કરે છે. સિબમ સિક્રેટ ઇન સિબેસિયસ ગ્લેન્ડ કીપ ધ સ્કિન ઓઇલી અને સોફ્ટ. સિબમ છે એ સિબેસિયસ ગ્લેન્ડ દ્વારા સિક્રેટ થાય છે અને જે સ્કિનને ઓઇલી અને સોફ્ટ બનાવે છે. તો આ છે ફંક્શન ઓફ ધ સ્કિન. પછી નેક્સ્ટ આવે છે સ્પાઇનલ કોર્ડ. તો કે સ્પાઇનલ કોર્ડમાં શું છે? 3C છે એ સ્પાઇનલ કોર્ડ છે. તો કે સ્પાઇનલ કોર્ડ ઇટ ઇઝ અ સિલિન્ડ્રિકલ શેપ ઓફ બન્ડલ ઓફ નર્વ ફાઇબર્સ ધેટ ઇઝ અ કનેક્શન ટુ ધ બ્રેઇન. જે આ સ્પાઇનલ કોર્ડ છે એ સિલિન્ડ્રિકલ શેપની હોય છે
જે બન્ડલ ઓફ નર્વ ફાઇબર્સ હોય છે જે બ્રેન સાથે કનેક્ટેડ હોય છે. The spinal cord runs down the center of the protective spinal column extending from the neck to the lower back. જે આપણે સ્પાઇનલ કોડ છે એ રાઉન્ડ ડાઉન ધ સેન્ટર ઓફ ધ પ્રોટેક્ટિવ સ્પાઇનલ કોલમ, જે પ્રોટેક્ટિવ સ્પાઇનલ કોલમ છે જે નેકમાં એક્સટેન્ડ થાય છે અને લોવર બેકમાં, નેક ટુ લોવર બેકમાં જે એક્સટેન્ડ થાય છે. સ્પાઇનલ કોડ નર્વ્સ ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ બોડી ઓર્ગન્સ એન્ડ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ટુ ધ બ્રેન. આ જે સ્પાઇનલ કોડ છે, જે નર્વ છે જે આપણી બોડી ઓર્ગનની ઇન્ફોર્મેશન અને એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ઓફ ધ જે એની ઇન્ફોર્મેશન છે જે બ્રેઇનને ટ્રાન્સમિટ કરે છે. એન્ડ સેન્ડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ બ્રેન ટુ અધર એરિયા ઓફ ધ બોડી. અને જે ઇન્ફોર્મેશન છે એ બોડીના અધર એરિયાની છે એ આપણે બ્રેનને સેન્ડ કરે છે. The nerve of the spinal cord are the grouped into the bundles of nerve fibers that travels into two pathways. જે નર્વ્સ છે એ સ્પાઇનલ કોડની નર્વ છે એ ગ્રુપ ઇન્ટુ બંડલ નર્વ્સમાં ફાઇબર્સમાં જોવા મળે છે અને તે ટુ પાથવેમાં ટ્રાવેલ કરે છે. એસેન્ડિંગ નર્વ ટ્રેક કેરી સેન્સરી ઇન્ફોર્મેશન ફ્રોમ ધ બોડી ટુ ધ બ્રેન. એસેન્ડિંગ નર્વ ટ્રેક છે એ સેન્સરી ઇન્ફોર્મેશન, જે બોડીની સેન્સરી ઇન્ફોર્મેશન છે એ બ્રેઇનમાં પહોંચાડે છે. અને ડિસેન્ડિંગ નર્વ ટ્રેક છે એ સેડ ઇન્ફોર્મેશન પાર્શનિંગ ટુ મોટર ફંક્શન ફ્રોમ ધ બ્રેન ટુ ધ રેસ્ટ ઓફ ધ બોડી. જે ડિસેન્ડિંગ નર્વ ટ્રેક છે એ આપણે પાર્શિયલ મોટર ફંક્શનની જે આપણી ઇન્ફોર્મેશન છે એ બ્રેન સુધી પહોંચાડે છે રેસ્ટ ઓફ ધ બોડીમાં. તો આ હતું સ્પાઇનલ કોડ. પછી નેક્સ્ટ છે ફંક્શન ઓફ ધ સ્પાઇનલ કોડ. તો કે ફંક્શન ઓફ ધ સ્પાઇનલ કોડમાં શું આવશે? તો કે સ્પાઇનલ કોડ કોમ્યુનિકેશન બિટવીન બ્રેન્સ એન્ડ અધર પાર્ટ્સ ઓફ બોડી. તો કે બ્રેન્સ અને અધર પાર્ટ્સ ઓફ બોડીનું જે કોમ્યુનિકેશન છે જેને આપણે સ્પાઇનલ કોડ કહીશું. It conveys sensory impulse from the periphery to the brain and convey motor impulse from the brain to the periphery. જે આપણે સેન્સરી ઇમ્પલ્સિસ છે આપણા પેરીફેરી, જે બ્રેનને એને કન્વે કરીને જે મોટર ઇમ્પલ્સિસમાં કન્વે કરે છે બ્રેન દ્વારા, જેને આપણે એ સ્પાઇનલ કોડ વર્ક કરે છે. ઇટ પ્રોવાઇડેડ મીન્સ ફોર ઇન્ટેગ્રેટિંગ રિફ્લેક્સ, જે ઇન્ટેગ્રેટિંગ રિફ્લેક્સ પણ પ્રોવાઈડ કરે છે. તો આ હતા સ્પાઇનલ કોડના ફંક્શન. પછી નેક્સ્ટ છે 3D કન્ડક્ટિંગ સિસ્ટમ ઓફ હાર્ટ. જે આપણે કન્ડક્ટિવ સિસ્ટમ ઓફ હાર્ટ છે એ જોવાનું છે, જેમાં એસએ નોડ, એવી નોડ આવશે. તો એમાં ફર્સ્ટ છે કે કન્ડક્ટિવ સિસ્ટમ ઓફ ધ હાર્ટ ઇઝ ફોર્મ બાય ધ મોડિફાઈડ કાર્ડિયાક મસલ ફાઇબર્સ એન્ડ ઇઝ કોલ્ડ જંક્શનલ ટિશ્યુ અને ઇટ કન્સિસ્ટસ ઓફ એસએ નોડ અને એવી નોડ. તો આ કન્ડક્ટિવ સિસ્ટમમાં શું છે કે હાર્ટ ફોર્મ બાય ધ મોડિફાઈડ કાર્ડિયાક મસલ ફાઇબર, જેમાં ફોર્મ થયેલું હોય છે અને આપણે એને કહીશું જંક્શનલ ટિશ્યુ. તો કે ઇઝ કન્સિસ્ટસ ઓફ, તો કે એસએ નોડ અને એવી નોડ. એસએ નોડમાં શું? તો કે crescenting band in the wall of the right atrium just below and the right of the opening of the superior vena કહેવા, measuring 2 mm 2 mm. જે એસએ નોડમાં શું હશે? તો કે એક્રેન્સિક બેન્ડ છે જે આપણો રાઈટ એટ્રિયમમાં જસ્ટ બિલો, જે આપણે સુપિરિયર વેના કહેવા, જે આપણે એને મેઝર કરીએ છીએ, જે આપણે એને એસએ નોડ કહીશું, જેનો મેઝર છે 2 mm × 2 mm. પછી એવી નોડ, તો કે ઇટ ઇઝ સિચ્યુએટેડ એન્ટિરિયર ઓર ઇન્ફિરિયર પાર્ટ ઓફ ધ ઇન્ટરનલ આર્ટિરિયલ સેપ્ટમ અબોવ ધ ઓપનિંગ ઓફ કોરોનરી. જે આપણે કોરોનરીનું ઓપનિંગ થાય છે એની ઉપર એન્ટિરિયર અને ઇન્ફિરિયર પાર્ટમાં તે આર્ટિરિયલ સેપ્ટમમાં જોવા મળે, જેને આપણે કહીશું એવી નોડ. પછી છે સી છે ઇન્ટરમોડલ ટ્રેક. તો ઇન્ટરમોડલ ટ્રેકમાં શું છે કે 3 definite bands of the conduction tissue anterior, posterior and middle internodal track connect SA node and AV node. જે ઇન્ટરમોડલ ટ્રેક છે જે 3 ડિફાઇન્ડ બેન્ડ્સમાં જે જોવા મળે છે, એમાં ટિશ્યુ એન્ટિરિયર અને પોસ્ટિરિયર અને મિડલમાં જોવા મળે છે. જે ઇન્ટરનોડલ ટ્રેક્સ છે એ કનેક્ટ છે એસએ નોડ અને એવી નોડ સાથે કનેક્ટેડ હોય છે. પછી છે બંડલ ઓફ હીટ. તો કે ઇટ ઇઝ અ continuation of AV nodes up
to the junction of the upper membranous and the lower muscular portion of the interventricular septum. જે આ bundle of hits છે જે AV node up to a junction અને upper membranous સાથે જે continuation હોય છે અને lower muscles of portion of the inner ventricular septum સાથે જે connection હોય છે. Here it is divided into small right અને large left bundle of branch. જે છે ને સ્મોલ રાઈટ અને લાર્જ લેફ્ટ બંડલ બ્રાન્ચમાં તે ડિવાઇડેડ થાય છે, જેને આપણે કહીશું બંડલ ઓફ હિટ્સ. પછી નેક્સ્ટ છે રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ. તો એમાં આવશે કે ધ રાઈટ બંડલ એન્ડ એટ ધ બેઝ ઓફ ધ રાઈટ એન્ટિરિયર પેપિલરી મસલ્સ. જે રાઈટ બંડલ એન્ડ છે આપણે એને રાઈટ એન્ટિરિયર પેપિલરી મસલ્સ આપણે કહીશું એન્ડ સપ્લાય એન્ટાયર રાઈટ વેન્ટ્રિકલ અને તે રાઈટ વેન્ટ્રિકલમાં આપણે સપ્લાય કરે છે. તો લેફ્ટ બંડલ બ્રાન્ચ રીચ ધ લેફ્ટ વેન્ટ્રિકલ આફ્ટર પર્સિંગ ધ ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. જે આ લેફ્ટ બંડલ બ્રાન્ચ છે તે લેફ્ટ વેન્ટ્રિકલ આફ્ટર પર્સિંગ ધ ઇન્ટરવેન્ટ્રિક્યુલર જે સેપ્ટમ છે એ ત્યાં પહોંચે છે એન્ડ ડિવાઇડ ઇન્ટુ એન્ટિરિયર અને પોસ્ટિરિયર fascicles which supplied the respectively walls of the left ventricle. અને તે એન્ટિરિયર અને પોસ્ટિરિયર ફેસિકલ સાથે તે ડિવાઈડ થાય છે અને તે રિસ્પેક્ટિવલી તે વોલ્સને જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એ સપ્લાય કરે છે. આ છે રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ. પછી નેક્સ્ટ છે પર્કિન્સે ફાઇબર્સ. તો કે પર્કિન્સે ફાઇબર્સ છે એને શું કહીશું? તો કે ધેર આર લાર્જ નેટવર્ક ઓફ ફાઇબર. જે ફાઇબર્સ છે એ લાર્જ નેટવર્ક છે ફાઇબર્સનું which arise from the bundles branch and the supply entering the ventricular myocardium. જે આખું એક ફાઇબરનું લાર્જ નેટવર્ક છે જેમાં એ બંડલ બ્રાન્ચીસમાં ફોર્મ થાય છે એન્ડ સપ્લાય એન્ટર ધ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયમ. જે વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયમ છે એમાં સપ્લાય કરવા માટે એન્ટર થાય છે, જેને આપણે કહીશું પર્કિન્સે ફાઇબર્સ. તો આ હતા આપણા કન્ડક્ટિવ સિસ્ટમ ઓફ હાર્ટના કન્સિસ્ટન્સ. તો એમાં એસએ નોડ આવશે, પછી એવી નોડ આવશે, ઇન્ટરમોડલ ટ્રેક્સ, બંડલ ઓફ હિટ્સ, રાઈટ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ અને પર્કિન્સે ફાઇબર્સ. પછી નેક્સ્ટ છે 4A નેમ ઓફ ધ બોન ઓફ અપર એક્સ્ટ્રીમિટી. આપણે ફર્સ્ટ પેપરમાં લોઅર એક્સ્ટ્રીમિટીના જોયા હતા અને આ છે અપર એક્સ્ટ્રીમિટીમાં. તો કે બોન ઓફ ધ અપર એક્સ્ટ્રીમિટી. તો એમાં આવશે હ્યુમરસ અને એક રેડિયસ. આ વન સાઈડના તે આપેલા છે ખાલી. તો આપણે વન હ્યુમરસ અને વન રેડિયસ આપેલું હોય છે. પછી એક છે અલ્ના, પછી છે કાર્પલ્સ અને મેટાકાર્પલ્સ અને ફેલેન્જીસ. જે આપણે હાથનું જે ઉપરનું જે કોણી ઉપરનું જે એલ્બો ઉપરનું જે ભાગ છે એને આપણે હ્યુમરસ કહીશું. પછી આપણે જે પલ્સ રહે છે રેડિયલ પલ્સ એટલે અંગૂઠા સાઈડનું છે એને આપણે કહીશું રેડિયસ કહીશું અને આને આપણે અલ્ના કહીશું. પછી કાર્પલ, મેટાકાર્પલ્સ અને ફેલેન્જીસ. આ છે આપણે એને કાર્પલ્સ કહીશું, આને આપણે મેટાકાર્પલ કહીશું અને આ છે આપણી ફેલેન્જીસ. કાર્પલ, મેટાકાર્પલ અને ફેલેન્જીસ. તો આ છે તમારું સ્ટ્રક્ચર. પહેલું ફર્સ્ટ આવશે હ્યુમરસ, પછી રેડિયસ, પછી અલ્ના અને કાર્પલ્સ, મેટાકાર્પલ્સ અને ફેલેન્જીસ. તો કે હ્યુમરસ છે એ એક હોય, રેડિયસ એક હોય અને અલ્ના એક હોય. પછી કાર્પલ્સ છે એ 8 હોય છે, મેટાકાર્પલ છે એ 5 હોય છે અને ફેલેન્જીસ છે એ 14 હોય છે. તો આ રીતે તમારે યાદ રાખવાના છે અપર લિમ્સના બોન્સ. ડિસ્ક્રાઇબ ધ સ્કેપ્યુલા વિથ ધ નીટ ડાયાગ્રામ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે એમાં સ્કેપ્યુલાનું સ્ટ્રક્ચર ડિસ્ક્રાઇબ કરવાનું છે ડાયાગ્રામની સાથે. તો આ છે એનું ડાયાગ્રામ આખું. The scapula is the anatomically term the flat and triangle shaped bone that makes up to human shoulder. Scapula છે એ ફ્લેટ હોય છે એનાટોમિકલી અને તે ટ્રાયંગલ શેપમાં તે બનાવેલું હોય છે, જોવા મળે છે, જેને આપણે કહીશું સ્કેપ્યુલા, જે શોલ્ડરમાં આવેલું હોય છે. આ છે સ્કેપ્યુલા, જે બેક સાઈડ છે આપણે એને અહીંયા જો આવેલું છે એને આપણે સ્કેપ્યુલા કહીશું. તો કે ટુ વ્યૂ ઓફ ધ રાઇટ સ્કેપ્યુલ. તો કે આ છે સુપિરિયર બોન છે, આ છે એક્રોમિયન
આ જે એક્રોમિયન છે અને આ છે કેરાકોઇડ પ્રોસેસ છે અને આ સુપિરિયર એંગલ છે. પછી એનો તમારે જે આ છે એ તમારી લેટરલ બોર્ડર છે. આ છે મિડલ બોર્ડર. આ જે મિડલ બોર્ડર છે આ છે લેટરલ બોર્ડર છે. આ છે સુપિરિયર એંગલ છે. આ છે સુપિરિયર બોર્ડર છે. આ છે કેરાકોઇડ પ્રોસેસ અને આ એક્રોમિયન પ્રોસેસ છે. અને પ્રોસેસ ધેટ સુપિરિયર ધ કફ શેપ ગ્લેન્ડ કેવિટી છે. આ જે છે ને એ પ્રોસેસ ધેટ સપોર્ટ ધ કફ શેપ ગ્લેન્ડોઇડ કેવિટી છે જે, અને આ વચ્ચેનું છે એને આપણે કહીશું સબસ્કેપ્યુલર ફોસા. તો આ આપણે છે એનું ડાયાગ્રામ છે. આ છે એન્ટેરિયર સાઇડ વ્યૂ છે અને આ છે પોસ્ટિરિયર વ્યૂ છે. તો પોસ્ટિરિયર વ્યૂમાં શું આવશે તો કે સ્કેપ્યુલર સ્પાઇન ફર્સ્ટ આવશે. પછી આ છે એક્રોમિયન પ્રોસેસ અને આ છે સુપ્રાસ્પાઇનસ ફોસા. આ છે સુપ્રાસ્પાઇનસ ફોસા અને આ છે ઇન્ટ્રાસ્પાઇનસ ફોસા. તો આ છે પોસ્ટિરિયર વ્યૂ અને આ છે એન્ટિરિયર વ્યૂ. મારામાં બરાબર દેખાતું નથી એટલા માટે મેં તમને બુકમાં જોઈને કરાવ્યું છે. તમારા બધા બુકમાં પરફેક્ટલી દેખાય છે, આમાં બરોબર દેખાતું નથી. તો આ હતું એનું સ્ટ્રક્ચર સ્કેપ્યુલાનું. પછી નેક્સ્ટ આવે છે the scapula from the posterior part of the shoulder girdle and the lies at the back of the thorax, superficially the ribs. જે સ્કેપ્યુલા છે એ પોસ્ટિરિયર પાર્ટ શોલ્ડરના પોસ્ટિરિયર પાર્ટમાં જે શોલ્ડર ગર્ડરમાં જોવા મળે છે અને લાઇઝ ધ બેક ઓફ ધ થોરેક્સ સુપરફિશિયલી રિબ્સ. જે સુપરફિશિયલી જે રિબ્સ હોય થોરેક્સની જેની પાછળની સાઈડ આવેલું હોય છે. ઇટ ઇઝ અ ટ્રાયંગ્યુલર ફ્લેટ બોન પ્રેઝન્ટિંગ ધ ફોર એક્ઝામિનેશન ટુ સરફેસ હોય છે. જે ટ્રાયંગ્યુલર ફ્લેટ બોન છે એની ટુ સરફેસ હોય છે, 3 એંગલ શોલ્ડર હોય છે એન્ડ 3 બોર્ડર હોય છે, અપર, લેટરલ અને મિડલ. જે આપણે ટ્રાયંગ્યુલર શેપનું ટ્રાયંગ્યુલર ફ્લેટ બોન હોય છે જેમાં 2 સરફેસ હોય છે, 3 એંગલ શોલ્ડર હોય છે એન્ડ 3 બોર્ડર હોય છે, અપર, મિડલ અને લેટરલ એવી 3 બોર્ડર આવેલી હોય છે. ધ સરફેસ આર ધ ઓફ ધ સ્કેપ્યુલા. જે સરફેસ છે એ લખેલી છે. તો કે ધીસ એન્ટર એન્ડ ઓર કોસ્ટલ સરફેસ ઇઝ કોલ્ડ ધ સબસ્કેપ્યુલર ફોસા. આપણે જે એન્ટિરિયર અને કોસ્ટલ સરફેસ છે આપણે એને સબસ્કેપ્યુલર ફોસા કહીશું. પછી વિચ લાય નિયરેસ્ટ ધ રિબ્સ. તે રિબ્સની નજીક જોવા મળે છે. ધ પોસ્ટિરિયર અને ડોર્સલ સરફેસ ઇઝ ડિવાઇડેડ બાય અ પ્રોમિનન્ટ ridge of bone is called the spinal of scapula. જે પોસ્ટિરિયર અને ડોર્સલ સરફેસ હોય છે જે પ્રોમિનન્ટ રિજમાં ડિવાઇડેડ હોય છે જેને આપણે કહીશું સ્પાઇન ઓફ ધ સ્કેપ્યુલા. સ્કેપ્યુલાની સ્પાઇન. ધીસ સ્પાઇન ઓફ ધ સ્કેપ્યુલા પેસેસ એક્રોસ it to end in the acromion process which overhand the shoulder joint. એ આપણે સ્પાઇન છે આપણે સ્કેપ્યુલામાં પાસ થાય છે, એક્રોસ થાય છે જેને આપણે કહીશું એક્રોમિયન પ્રોસેસ. અને એ તે ઓવરહેન્ડ ઓફ ધ શોલ્ડર ઝોનમાં જે શોલ્ડર જોઈન્ટમાં જે હેન્ડનો જે શોલ્ડર હેન્ડ છે એમાં પૂરી થાય છે. તો આ હતું આપણું સ્કેપ્યુલાનું સરફેસ. પછી નેક્સ્ટ છે કે એક્સપ્લેન ધ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. જે આપણે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એના ફેક્ટર કયા કયા છે આપણે એ જોવાના છે. તો કે ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ગ્રોથ ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ. એમાં ફર્સ્ટ છે મોઇસ્ચર. વોટર ઇઝ ઇસેન્શિયલ ફોર અ ગ્રોથ ઓફ બેક્ટેરિયા. વોટર છે એ બેક્ટેરિયાના ગ્રોથ માટે ઇસેન્શિયલ છે. કેન નોટ એબ્ઝોર્બ ફૂડ મટીરિયલ અનલેસ ઇટ ઇઝ ઇન અ સોલ્યુશન. તો કે આપણે એને water is essential for growth of bacteria because they cannot absorb food materials unless it is in a solution. જે આપણે એબ્ઝોર્બ ફૂડ મટીરિયલમાં આપણે એબ્ઝોર્બ કરી શકતા નથી અને તે બેક્ટેરિયાને ગ્રોથ થવા માટે વોટર છે એ ઇસેન્શિયલ જવાબદાર હોય છે. ઓર્ગેનિઝમ લાઈક
નાઇજીરિયા ગોનોરિયા એન્ડ ટ્રેપોનોમા પેલિડિયમ ડાય ઓલમોસ્ટ એટોન ડ્યુ ટુ ડ્રાઇંગ. આ જે ઓર્ગેનિઝમ છે જે નાઇજીરિયા ગોનોરિયા અને ટ્રેપોનેમા પેલિડિયમ જે છે એ ઓલમોસ્ટ એટોન ડ્યુ ટુ ડ્રાઇંગના કારણે જે ડાય થાય છે, એટલે કે એક્સપાયર થઈ જાય છે. જેના કારણે જે મોઇસ્ચર છે એના કારણે તેને નાઇજીરિયા ગોનોરિયા અથવા તો ટ્રેપોનિયમ પેલિડિયમ છે જોવા મળે છે. એક પ્રકારનો ડિઝીઝ છે ગોનોરિયા અને આ સિફિલિસ. પછી છે ટેમ્પરેચર. Each species of bacteria required a certain temperature range for its growth. આપણે જે બેક્ટેરિયા માટે જે સર્ટેન ટેમ્પરેચર રેન્જ ઓફ ધી ગ્રોથ થવા માટેનું ટેમ્પરેચર રિક્વાયર હોય છે, એમ એ વધારે ટેમ્પરેચરમાં વધારે ગ્રોથ કરે છે. બેક્ટેરિયા વિચ યુઝ્યુઅલી અટેક ધ હ્યુમન બોડી લાઈવ્સ બેસ્ટ એટ ધ બોડી ટેમ્પરેચર. જે બેક્ટેરિયા છે એ હ્યુમન બોડીને લાઈવ્સ અટેક કરે છે, જે આપણે બોડી ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે. લો ટેમ્પરેચર ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ ધ મોસ્ટ બેક્ટેરિયા એન્ડ હાઈ ટેમ્પરેચર ડિસ્ટ્રોય ધેન. જે આપણે લો ટેમ્પરેચર બોડી હોય તો એ ગ્રોથને ઇનહિબિટ કરે છે ઓલમોસ્ટ બેક્ટેરિયાનો, મોસ્ટ બેક્ટેરિયાનો, અને હાઈ ટેમ્પરેચર છે એ ડિસ્ટ્રોય કરે છે. refrigeration for preservation of food and sterilization by heat are based on this principle. આપણે રેફ્રિજરેશન અથવા તો પ્રિઝર્વેશન અને ફૂડ્સ અને સ્ટરીલાઇઝેશન બાય હીટ આર ધ બેઝડ ઓન ધીસ પ્રિન્સિપલ. આપણે એમાં રેફ્રિજરેશન કરવાનું છે પ્રિઝર્વેશનમાંથી અથવા તો સ્ટરીલાઇઝેશન દ્વારા હીટ દ્વારા તે કરવાનું છે. પછી છે લાઇટ અને રેડિયેશન. કે ડાયરેક્ટ સનલાઇટ ડિસ્ટ્રોય મેની બેક્ટેરિયા વિધિન અ ફ્યુ મિનિટ્સ ઓર અવર. જે આપણે સનલાઇટમાં આપણે રાખીએ છીએ તો એ મેની બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરે છે ફ્યુ મિનિટ અથવા તો અવર્સમાં. મેટ્રેસ, પિલો એન્ડ બ્લેન્કેટ્સ યુઝ ઇન અ હોસ્પિટલ વોર્ડ આર ઓફન ડિસઇન્ફેક્ટ બાય ધીસ મેથડ. આપણે જે હોસ્પિટલમાં જે વોર્ડમાં આપણે જે બ્લેન્કેટ્સ, પિલો અને મેટ્રેસ આપણે જે યુઝ કરીએ છીએ જે સનલાઇટ દ્વારા તે ઇન્ફેક્ટેડ મીન્સ કે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. Ultraviolet rays અને radiation are also destructive to bacteria, especially lump producing ultraviolet rays are the sometimes used in the treatment of skin infection. આપણે જે અલ્ટ્રાવાયોલેટ્સ જે રેસ છે અથવા તો રેડિયેશન છે જે આપણે બેક્ટેરિયાને ડિસ્ટ્રક્શન કરે છે, અને સ્પેશિયલ લમ્પ્સ જે પ્રોડ્યુસિંગ જે અલ્ટ્રાવાયોલેટ્સ રેસ દ્વારા અથવા તો ટ્રીટમેન્ટ ઓફ સ્કિન ઇન્ફેક્શન માટે આપણે એને યુઝ કરીએ છીએ અલ્ટ્રાવાયોલેટ્સ અને રેડિયેશનનો. તેના કારણે આપણે એને માઇક્રો ઓર્ગેનિઝમને આપણે કિલ કરી શકીએ છીએ. પછી છે ફૂડ એન્ડ મેટાબોલિઝમ. બેક્ટેરિયા ઓબ્ટેન ધેર નરિશમેન્ટ ફ્રોમ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મેટર્સ. જ્યાં બેક્ટેરિયા છે એ નરિશમેન્ટ ફ્રોમ ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક મેટરમાં જોવા મળે છે, અને સમ લાઈવ ઓનલી ધ સોલ્ટ એન્ડ વોટર. જે થોડાક છે એ સોલ્ટ અને વોટરમાં જોવા મળે છે. while other needs more nourishment such as કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન એન્ડ અધર મટીરિયલ સોલ્ટમાં તે જોવા મળે છે. અને અધર નીડ્સ આપણે જે નરિશમેન્ટ આપણે જોઈએ તો એમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને અધર મટીરિયલ સોલ્ટ છે જેમાં આપણે એને ઉપયોગ કરીએ છીએ. પછી એસિડિટી અને અલ્કલાઇનિટી. Most pathogenic bacteria growth based in the neutral or sunlight alkaline medium. જે મોસ્ટ પેથોજેનિક બેક્ટેરિયા છે એ નેચરલ અથવા તો સનલાઇટ અલ્કલાઇન મીડિયમમાં જે ગ્રો અપ થાય છે. ધ પ્રિઝર્વેશન ઓફ ફિશ, મીટ, વેજીટેબલ બાય પીકિંગ ઇન vinegar is based on the sensitivity of bacteria to the extreme acidity of the vinegar. જે આ પ્રિઝર્વેશન ઓફ ફિશ છે અથવા તો મીટ એન્ડ વેજીટેબલ્સ છે આપણે એને અથવા તો પ્રિકલિંગ ઇન વેનેગર જે બેઝ ઓન ધ સેન્સિટિવિટી ઓફ બેક્ટેરિયાને અને એક્સ્ટ્રીમ એસિડિટી ઓફ ધ વિનેગર જે આપણે જોવા મળે છે. પછી છે ઓક્સિજન. તો કે ઓર્ગેનિઝમ ધેટ ગ્રો ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્રી ઓક્સિજન આર નોન એઝ એરોબ્સ. જે આપણા ઓર્ગેનિઝમ છે એ ફ્રી ઓક્સિજનમાં જે પ્રેઝન્ટ હોય છે અને ગ્રો અપ કરે છે જેને આપણે કહીશું એરોબ્સ. Those that can not grow in a presence of the free organism burst
obtain their oxygen from the oxygen containing compound are known as anaerobic. અમુક જે છે એ ફ્રી ઓક્સિજનમાં જે પ્રેઝન્સ મીન્સ કે ગ્રોથ કરતા નથી, પરંતુ તેનું ઓક્સિજન અથવા તો ઓક્સિજન કન્ટેનિંગ જે કમ્પાઉન્ડ હોય તેમાં જોવા મળે છે, જેને આપણે કહીશું એનએરોબ્સ, એટલે કે એરોબિક અને એનએરોબિક્સ. A few of the pathogenic organism એક્ઝામ્પલ તરીકે ટીટેનસ અને gangrene are anaerobic. A few pathoorganism છે એ એનએરોબિક છે, જેમાં એક્ઝામ્પલ તરીકે ટીટેનસ અને gangrene છે એ એનએરોબિક છે. એનએરોબિકના કારણે gangrene અને ટીટેનસ જોવા મળે છે. પછી છે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશરમાં તો કે મેની બેક્ટેરિયા આર sensitive to a concentrate solution of the salt or sugar. ઓસ્મોટિક પ્રેશર તો કે મેની બેક્ટેરિયા છે ને એ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન એટલે કે સોલ્ટ અને સુગરમાં એ સેન્સિટિવ હોય છે, બીકોઝ ધેર હાઈ ઓસ્મોટિક પ્રેશર. હાઈ ઓસ્મોટિક પ્રેશરના કારણે તે સોલ્ટ અને સુગરમાં એ સેન્સિટિવ, આપણે કોન્સન્ટ્રેટ એનું સેન્સિટિવ હોય છે. Preservation of food in concentrated salt solution of the thick sugar syrup is based on the principle. જે આપણે પ્રિઝર્વેશન ઓફ ફૂડ છે જેનું કોન્સન્ટ્રેશન સોલ્ટ સોલ્યુશનમાં એટલે કે થીક સુગર સિરપ છે જે એના પ્રિન્સિપલ બેઝ છે જોવા મળે છે. તો આ હતા બધા કે એક્સપ્લેન ધ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. પછી જે નેક્સ્ટ છે 6 નંબર તો કે રાઇટ ધ ફંક્શન ઓફ ધ ફોલોઈંગ. તો એમાં છે ફર્સ્ટ છે કે સલાઈવા. તેમાં ફર્સ્ટ છે કે સલાઈવા, તો કે સલાઈવરી ગ્લેન્ડ. There are 3 pairs of salivary gland which secrete the alkaline fluid called saliva. જે આપણે 3 pair of salivary gland છે, સલાઈવરી ગ્લેન્ડ છે 3 પેરમાં જોવા મળે છે જે અલ્કલાઇન ફ્લુઇડને સિક્રેટ કરે છે, જેને આપણે કહીએ છીએ સલાઈવાસ. તો પહેલું છે પેરોટિડ પ્રેઝન્ટ એટલે બિલોંગ ધ એન્ડ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ઇયર. જે આપણે પેરોટિડ ગ્લેન્ડ છે જે એને આપણે કહીશું કે પેરોટિડ પ્રેઝન્ટ ધ બિલો એન્ડ ફ્રન્ટ ઓફ ધ ઇયર. જે આપણા ઇયર છે એની ફ્રન્ટ સાઈડ અને બિલો એટલે કે પાછળની સાઈડ જે જોવા મળે છે. ઇયરની આગળ અને ઇયરની નીચે જોવા મળે છે કે સબ મેન્ડિબ્યુલર પ્રેઝન્ટ એમ. તો કે બિલો ધ ઈચ જો બોન છે, જો બોન છે એટલે કે આ જડવાના જે બોન છે એમાં ઈ જોવા મળે છે. અને સબ લિંગ્વાઇનર એટલે પ્રેઝન્ટ બિલો ટંગ, જે ટંગની નીચે હોય છે એને આપણે કહીશું સબ લિંગ્વાઇનર. અને ફર્સ્ટ છે પેરોટિડ પ્રેઝન્ટ, તો કે ઈ ઇયરના ફ્રન્ટ સાઈડ અને નીચેની તરફ જોવા મળે છે. આપણે જે આપણે ગાલપચોડા થાય છે એ પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે. તો કે પેરોટિડ પ્રેઝન્ટ ક્યાં આવશે, તો કે બિલો એન્ડ ઇન અ ફ્રન્ટ ઓફ ઇયર. સબ મેન્ડિબ્યુલર પ્રેઝન્ટ છે કે બિલો ટુ ધ ઈચ જોમાં, અને સબ લિંગ્વાઇનલ છે એ પ્રેઝન્ટ બિલોંગ ધ ટંગ. તો કે આ છે 3 pairs ઓફ સલાઈવરી ગ્લેન્ડ્સની. તો કે એનું ફંક્શન છે કે સલાઈવા પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટ ઇન માઉથ કેવિટી. જે સલાઈવા છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ડાયજેશન માટે, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ ઇન માઉથ કેવિટી, માઉથ કેવિટીમાં જે કાર્બોહાઈડ્રેટનું કરીને જે ડાયજેશનની ક્રિયામાં જે એ મેન ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે. ઇટ કીપ અ માઉથ મોઇસ્ટ, જે આપણે માઉથ છે એને મોઇસ્ટ રાખવામાં મદદ કરે છે. ક્લિન્ઝિંગ એન્ડ લુબ્રિકેટિંગ ધ માઉથ, જે માઉથ છે એને ક્લીન કરે છે અને લુબ્રિકેટેડ રાખે છે. ઇટ એક્સક્રીટ ધ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ સમ ડ્રગ્સ. આપણે જે ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે અથવા તો સમ ડ્રગ્સ છે, અને ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક સબસ્ટન્સ અને સમ ડ્રગ્સ છે એને આપણે એક્સક્રીટ કરે છે. તો આ હતા એના ફંક્શન. પછી નેક્સ્ટ આવે છે કે સીબી સેરેબ્રમ. તો વોટ ઇઝ સેરેબ્રમ, તો કે સેરેબ્રમ ઇઝ અ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ hind brain and the lies behind pons and medulla oblongata separated by the IV ventricles. જે સેરેબ્રમ છે એ લાર્જેસ્ટ પાર્ટ ઓફ હાઇન્ડ બ્રેનનું જે લાર્જેસ્ટ પાર્ટ છે, જે પોન્સની બાજુમાં અને મેડ્યુલા ઓબ્લોંગેટાથી સેપરેટેડ હોય છે, જે IV વેન્ટ્રિકલ દ્વારા જે સેપરેટેડ હોય છે.
It consistency of narrow worm-like central body, vernix and the two lateral lobes and the right and left cerebral hemisphere હોય છે, જેમાં જે સેરેબ્રમ છે એમાં નેરો વોર્મ લાઇક સેન્ટ્રલ બોડી હોય છે અને ટુ લેટરલ લોબ્સ આવેલા હોય છે, રાઇટ અને લેફ્ટ સેરેબ્રલ હેમિસ્ફિયર આવેલા છે. The cerebellum is the made up of an outer gray matter and inner white matter formed by the afferents and efferent fiber. જે આ સેરેબેલમ છે એ આઉટર ગ્રે મેટર અને ઇનર વ્હાઇટ મેટરથી ફોર્મ થયેલું એટલે બનાવેલું હોય છે, જેમાં અફરન્સ અને ઇફરન્ટ ફાઇબર્સ જોવા મળે છે. તો આ હતું સેરેબેલમ. પછી ફંક્શન ઓફ ધ સેરેબેલમ, તો કે એમાં કોઓર્ડિનેશન ઓફ મસલ્સ મુવમેન્ટ, જે મસલ્સ મુવમેન્ટ છે એનું કોઓર્ડિનેશન કરે છે. ટુ કીપ ધ મસ્ક્યુલર ઇન અ નોર્મલ સ્ટેજ ઓફ ટેન્શન, જે આપણે નોર્મલ સ્ટેજ ઓફ ટેન્શન જે મસ્ક્યુલર છે એ પેલું સેરેબ્રમ છે એ મસ્ક્યુલર રાખે છે. મેન્ટેનન્સ ઓફ બેલેન્સ અને ઇક્વિલિબ્રિયમ, છે આપણે બેલેન્સ અને ઇક્વિલિબ્રિયમ છે જેનું મેન્ટેનન્સ કરે છે. તો આ હતા ફંક્શન ઓફ સેરેબેલમ. આ હતું એની સેરેબેલમની ડેફિનેશન અને આ તે ફંક્શન ઓફ સેરેબેલમ. પછી નેક્સ્ટ આવે છે ગોલ બ્લેડર. તો કે ગોલ બ્લેડર આપણે કોને કહીશું? 6C ગોલ બ્લેડર. Gall bladder is a pear-shaped shape attached to the posterior surface of the liver by connective tissue. Gall bladder છે એ pear shape નું હોય છે, જે posterior surface of liver ની posterior side attach હોય છે અને તે connective tissue નું બનેલું હોય છે. It is a fundus and the body and a neck which are continuous with a cystic duct હોય છે, જેમાં ફંડસ એન્ડ બોડી અને નેક છે અને કન્ટિન્યુઅસ સિસ્ટિક ડક્ટ આવેલી હોય છે. પછી સ્ટ્રક્ચર ઓફ ગોલ બ્લેડર, તેમાં ધ લેયર ઓફ ટીશ્યુ આર ધ સેમ એઝ ધેટ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ એલિમેન્ટરી કેનાલ વિથ સમ મેડિકેશન. જે લેયર ઓફ ટીશ્યુ છે એ સમ એઝ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર છે, જેમાં એલિમેન્ટરી કેનાલ છે જે સમ મેડિકેશનની એલિમેન્ટરી કેનાલ છે. પેરિટોનિયમ કવર ઓનલી ધ inferior surface. The gallbladder is a contact with the posterior surface of the right lobes of the liver and is held in place by the visceral peritoneum of the liver. In the muscles layer there is an additional layer of oblique muscle fibers. જે આપણે પેરિઓસ્ટિયમ કવર ઓનલી inferior surface સાથે હોય છે અને ગોલ બ્લેડર ઇઝ અન કનેક્ટ વિથ ધ posterior surface. પેરિટોનિયમ છે એ એન્ફિરિયર સરફેસ સાથે કવર થયેલું હોય છે અને ગોલ બ્લેડર છે એ પોસ્ટિરિયર સરફેસ સાથે કનેક્ટ હોય છે ઓફ ધ રાઇટ લોબ ઓફ ધ લિવર્સ એન્ડ ઇઝ હોલ્ડ ઇન અ પ્લેસ બાય ધ વિસરલ પેરિટોનિયમ ઓફ ધ લિવર ઇન અ મસલ્સ લેયર. તો કે જે હોલ્ડ ઇન પ્લેસ બાય ધ વિસરલ પેરિટોનિયમ ઓફ ધ લિવર મસલ્સ લેયર્સ, there is an additional layer of oblique muscle fibers. It mucous membrane, it displays small when the gallbladder is empty, then disappear when it is distended with bile. જે mucous membrane છે is a display of small rug when જે gallbladder જે empty હોય છે જ્યારે તે disappear થાય છે એમાં અને તે bile સાથે distend થાય છે. તો આ છે સ્ટ્રક્ચર ઓફ gallbladder. પછી છે એના ફંક્શન ઓફ gallbladder. It acts as a reservoir for bile. જે બાયલ માટેનું રિઝર્વાયર તરીકે એક્ટ કરે છે, જેને આપણે કહીશું ગોલ બ્લેડર. કોન્ટ્રાક્શન ઓફ ધ બાઇલ બાય ધ વોટર થ્રુ ધ વોલ્સ ઓફ ધ ગોલ બ્લેડર. જે આપણે બાઇલ વોટર છે આપણે એને વોલમાં જે વોલ થ્રુ આપણે જે લઈ જવાનું હોય છે, જેનું કોન્સન્ટ્રેશન છે એ ગોલ બ્લેડરમાં જે પ્રોવાઈડ કરે છે. ઇટ રિલીઝ ઓફ સ્ટોર બાઇલ when the muscles wall of the gallbladder contact by passes through the bile duct to the duodenum. જે આપણે જે બાઇલ સ્ટોર કરેલું હોય છે એને રિલીઝ કરે છે જ્યારે મસલ્સ વોલ ગોલ બ્લેડરને કોન્ટેક્ટ હોય છે. જ્યારે એ ગોલ બ્લેડરના જે વોલ મસલ વોલ છે એ એના કોન્ટેક્ટમાં આવે છે અને જે બાઇલ છે સ્ટોર થયેલું એને રિલીઝ કરે છે અને બાઇલ ડક્ટ અથવા ડિયોડિનમ થ્રુ આપણે બાઇલ ડક્ટ દ્વારા જે એને
પાસ કરે છે. તો આ છે આપણા ફંક્શન ઓફ ધ ગોલ બ્લેડર. તો અહીંયા આપણું સેક્શન નંબર 1 છે એ પૂરું થાય છે. તો હવે આપણે લઈશું સેક્શન નંબર 2. તો એમાં છે સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ અને ફોલ્સ. તો એમાં ટ્રુ અને ફોલ્સ છે. તો કે થાઇમસ ફર્સ્ટ છે કે થાઇમસ ગ્લેન્ડ ઇઝ અ લાર્જેસ્ટ લિમ્ફ ઓર્ગન છે. તો કે થાઇમસ ગ્લેન્ડ છે લાર્જેસ્ટ લિમ્ફ ઓર્ગન છે. તો કે નહીં, ફોલ્સ આવશે, તે કે ટ્રુ નહીં આવે. વિલિયમ હાર્વી ડિસ્કવર્ડ બ્લડ સર્ક્યુલેશન ઇન હ્યુમન બોડી. તો કે વિલિયમ હાર્વે છે જેને હ્યુમન બોડીનું જે બ્લડ સર્ક્યુલેશન છે એને ડિસ્કવર કર્યું છે. તો કે આવશે ટ્રુ. ધ ફર્સ્ટ ક્રેનિયલ નર્વ ઇઝ અ ઓલ્ફેક્ટરી નર્વ. તો એ આવશે ટ્રુ. જે 12 ક્રેનિયલ નર્વ છે એમાંથી જે ફર્સ્ટ છે એ ઓલ્ફેક્ટરી નર્વ છે. There are 12 pair of intercostal muscles that occupy the space between the 12 pair of the ribs. તો એમાં આવશે ફોલ્સ. તો કે 10 pair of intercostal muscles ન હોય. તો ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા ઇઝ નેમ ઓફ એટલાસ. મેં તમને પહેલાં જ્યારે આવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આપણે ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા હોય એને આપણે એટલાસ કહીશું અને સેકન્ડ સર્વાઇકલ વર્ટિબ્રા હોય એને આપણે કહીશું એક્સિસ. તો આવશે ટ્રુ. પછી નેક્સ્ટ છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એની 4 ઓફ ધ ફોલોઇંગ. આપણે 4 લખવાની છે, 5 આપેલી છે. તો કે સેક્શન નંબર 8A. તો કે બાયોસેફ્ટી એન્ડ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. બાયોસેફ્ટી અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. તો કે બાયોમેડિકલ વેસ્ટ મીન્સ એની વેસ્ટ વિથ generated during the diagnosis, treatment or immunization of human beings or animal or in a reach activity partially thereto or in a production or in a testing of biological unit. બાયોલોજિકલ વેસ્ટમાં કયો વેસ્ટ આવે કે આપણે જનરેટેડ ડ્યુરિંગ ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ઇમ્યુનાઇઝેશન ઓફ હ્યુમન બીંગ્સનું અથવા તો એનિમલ્સનું અને રીચ એક્ટિવિટી ઓફ પાર્શનિંગ ધેર ટુ ઓર ઇન પ્રોડક્શન ઓફ ટેસ્ટિંગ ઓફ બાયોલોજિકલ. જે આપણા બાયોલોજિકલ યુનિટમાં જે ટેસ્ટ થાય છે અને જે ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ઇમ્યુનાઇઝેશન આપણે જે હ્યુમન બીંગનું અથવા તો એનિમલનું જે કરીએ છીએ જેમાં જે વેસ્ટ નીકળે છે એને આપણે કહીશું બાયોમેડિકલ વેસ્ટ. તો કે ક્લાસિફિકેશન ઓફ બાયોમેડિકલ વેસ્ટ. તેમાં ફર્સ્ટ છે કે ફાર્માક્યુલેટિંગ વેસ્ટ. તો કે ફાર્માક્યુલેટિંગ ક્યુટિકલ વેસ્ટ કોને કહેવાય? તો કે એક્સપાયર્ડ મેડિકેશન મેડિસિન બોટલ્સ, ડ્રગ સિરીઝ, ટેબ્લેટ્સ, ક્લોટ્સ અને ઇટીસી. જે આ ફાર્માક્યુટિકલ જે વેસ્ટ છે એમાં એક્સપાયર્ડ મેડિકલ બોટલ, ડ્રગ, સિરીંજ, ટેબ્લેટ્સ અને ક્લોથ્સ વગેરે જે છે એ ફાર્માક્યુટિકલ વેસ્ટમાં આવે છે. ઇન્ફેક્શિયસ વેસ્ટ. તો કે ઇન્ફેક્શિયસ વેસ્ટમાં શું? તો કે લેબોરેટરી કલ્ચર વેસ્ટ ફ્રોમ આઇસોલેશન વોર્ડ ટિશ્યુ મટીરિયલ ધેટ હેવ બીન અ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પેશન્ટ એક્સક્રેટા. એટલે કે જે આપણા મટીરિયલ એટલે કે જે ઇન્ફેક્ટેડ પેશન્ટના જે કોન્ટેક્ટમાં આવેલું જે મટીરિયલ છે, જે આઇસોલેટેડ વોર્ડના ટિશ્યુ અથવા તો લેબોરેટરી કલ્ચર વેસ્ટ છે વગેરે જે છે ઇન્ફેક્શિયસ વેસ્ટમાં આવે છે. પછી છે પેથોલોજિકલ વેસ્ટ. પેથોલોજિકલ વેસ્ટમાં શું આવશે? તો કે હ્યુમન ટિશ્યુ, બોડી પાર્ટ્સ, બ્લડ્સ એન્ડ અધર બોડી ફ્લુઇડ્સ. તો કે હ્યુમન ટિશ્યુ, બોડી પાર્ટ્સ, બ્લડ્સ એન્ડ અધર બોડી ફ્લુઇડ જે છે એ આપણે પેથોલોજિકલ વેસ્ટમાં આવશે. વેસ્ટ ઓફ અ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું? તો કે બ્લેડ્સ, નીડલ્સ, નાઇફ, બ્રોકન ગ્લાસ વગેરે જે છે એ વેસ્ટ ઓફ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે. કેમિકલ વેસ્ટ એન્ડ મટીરિયલ વેસ્ટ એમાં શું આવશે? તો કે એક્સપાયર્ડ કેમિકલ, લેબોરેટરી રિએજન્ટ, ફિલ્મ્સ, બેટરીઝ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, બ્રોકન થર્મોમીટર વગેરે જે કેમિકલ વેસ્ટ અને મેટલ વેસ્ટમાં આવશે. એક્સપાયરી કેમિકલ્સ, લેબોરેટરી રિએજન્ટ, ફિલ્મ્સ, બેટરીઝ અને બીપી ઇન્સ્ટ્રુમેન્ટ અને જે બ્રોકન થર્મોમીટર છે જે વગેરે છે એ વેસ્ટ ઓફ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેમિકલ વેસ્ટ અને મેટલ વેસ્ટમાં આવશે. પછી છે અધર વેસ્ટ. અધર વેસ્ટમાં આ છે ગેસ સિલિન્ડર અને એબ્ઝોર્બન્ટ પેપર વગેરે છે. અધર વેસ્ટમાં તો કે ગેસ સિલિન્ડર અને એબ્ઝોર્બન્ટ જે પેપર અને વગેરે જે છે એ અધર વેસ્ટમાં આવશે.
તો કે સોર્સ ઓફ બાયોમેડિકલ વેસ્ટ, આપણે બાયોમેડિકલ વેસ્ટના જે સોર્સ કયા છે તો કે ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ, ક્લિનિક્સ એન્ડ નર્સિંગ હોમ્સ, બ્લડ બેંક, વોલન્ટરી ફોર્મ એન્ડ એનિમલ હાઉસ, મેડિકલ રિસર્ચ સેન્ટર, લેબોરેટરી, મશીન પ્રોડક્શન યુનિટ, વેક્સિન સેન્ટર વગેરે. જે આ બાયોમેડિકલ વેસ્ટ આપણે ક્યાંથી આવે છે તો કે ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ, ક્લિનિકલ એન્ડ નર્સિંગ હોમ, બ્લડ બેંક, વોલન્ટરી ફોર્મ એન્ડ એનિમલ હાઉસ, મેડિકલ રિસર્ચ સેન્ટર, લેબોરેટરીઝ, મેડિકલ પ્રોડક્શન યુનિટ અને વેક્સિનેશન સેન્ટર વગેરે જે છે એમાંથી આપણે બાયોમેડિકલ વેસ્ટ આપણે લઈએ છીએ. તો કે ઇફેક્ટ ફ્રોમ બાયોમેડિકલ વેસ્ટ, એમાં આપણે બાયોમેડિકલ વેસ્ટની ઇફેક્ટ શું થાય તો કે એમાં હેડેક થઈ શકે છે, આપણને ડિઝીનેસ, વોમિટિંગ, હિપેટાઇટિસ વાયરસ બી, સી અને HIV વગેરે જે આપણને છે એ બાયોમેડિકલ વેસ્ટમાંથી આપણને થઈ શકે છે. મોસ્ટ છે કે આપણે જેનું વધારે ધ્યાન રાખવું પડે હિપેટાઇટિસ બી એન્ડ સી અને HIV છે એનું વધારે આપણે ધ્યાન રાખવું પડે, જેમાં હેડેક, ડિઝીનેસ, વોમિટિંગ, હિપેટાઇટિસ બી અને સી અને HIV છે એ વગેરે જે એને ઇફેક્ટ થાય છે. બાયોસેફ્ટી મેથડ્સ ઓફ મેડિકલ વેસ્ટ, આપણે એમાં બાયોસેફ્ટી મેથડ આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ તો કે મેડિકલ વેસ્ટ મટીરિયલ ડમ્પિંગ ઇન અ લોઅર લાઇનિંગ એરિયા ઓર ઇન અ ટ્રેન્ચ. જે મેડિકલ વેસ્ટ મટીરિયલ છે એ લોઅર લાઇનિંગ એરિયા જે ડમ્પિંગમાં આપણે એને નાખવાનું. કંટ્રોલ બાય ટીપિંગ, આપણે ટીપિંગને કંટ્રોલ કરવાનું છે. બાય ડુઈંગ ઇન્સિનરેશન, ઓટોક્લેવિંગ, માઇક્રોવેવિંગ વિચ ઇન્વોલ્વ અ બર્નિંગ ઓફ ધ વેસ્ટ. જે આપણે વેસ્ટ છે એને ઇન્સિનરેશન દ્વારા અથવા તો માઇક્રોવેવિંગ દ્વારા જે ઓટોક્લેવ કરવાનું અને તેને બર્ન કરવાનું હોય છે, જે એવી રીતે આપણે એને બાયોસેફ્ટી કરશું. બાય ધ અરેન્જિંગ મેન્યુઅર પીટ્સ, આપણે એને મેન્યુઅર પીટ્સને અરેન્જ કરવાનું છે. બાય ગિવિંગ હેલ્થ એજ્યુકેશન ટુ અ પબ્લિક એન્ડ ઇન્સ્ટિટ્યુશન, આપણે એને પબ્લિક અને ઇન્સ્ટિટ્યુશનને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે. આ છે બાયોસેફ્ટી મેથડ ઓફ મેડિકલ વેસ્ટ. પછી નેક્સ્ટ આવે છે એન્ડોક્રાઇન ગ્લેન્ડ. તો કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે એમાં એન્ડોક્રાઇન સિસ્ટમ કંટ્રોલ વેરિયસ એક્ટિવિટી ઓફ ધ બોડી. તો કે એન્ડોક્રાઇન સિસ્ટમ છે જે બોડીની વેરિયસ એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ આર ધ ડક્ટલેસ ગ્લેન્ડ છે. જે એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે એ ડક્ટલેસ ગ્લેન્ડ છે. તમારે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ડક્ટલેસ ગ્લેન્ડ કઈ છે, તો એમાં આવશે એન્ડોક્રાઇન ગ્લેન્ડ. These glands secrete the chemical substance that which are the name as a hormone. The gland છે એ આપણે કેમિકલ સબસ્ટન્સને જે સિક્રીટ કરે છે જેનું નેમ એઝ અ હોર્મોન, આપણે એ હોર્મોન સિક્રીટ કરે છે. કેમિકલ મેસેન્જર આપણે કહે છે. હોર્મોન આર ડાયરેક્ટલી કેરી ટુ ધ બ્લડ એન્ડ ટ્રાન્સપોર્ટ. જે આપણે હોર્મોન છે એ ડાયરેક્ટલી કેરી કરીને જે બ્લડ એને ટ્રાન્સપોર્ટ કરે છે, બ્લડમાંથી કેરી કરીને તે ટ્રાન્સપોર્ટ કરે છે. Thus, during their passage from the secretion to entry in the blood, there are no ducts. જે આપણે during their passage of the secretion જે બ્લડમાં એન્ટ્રી કરે છે જેમાં એ ડક્ટ હોતે નથી, તે ડાયરેક્ટ તે બ્લડમાં તે સિક્રીટ કરે છે. સો દે આર અ નેમ એઝ અ એન્ડોક્રાઇન ગ્લેન્ડ, જેના કારણે આપણે એને એન્ડોક્રાઇન એટલે કે અંદરની જે આપણે ગ્લેન્ડ કહીએ છીએ. જે નેક્સ્ટ છે આ છે આપણી એન્ડોક્રાઇન ગ્લેન્ડ. એમાં જે પિનલ ગ્લેન્ડ ઉપર જે પિનલ ગ્લેન્ડ આવેલી હોય છે આ છે હાઇપોથેલેમસ, આ છે પિટ્યુટરી, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, આ છે પેરાથાઇરોઇડ છે, પછી નીચે છે થાઇરોઇડ ગ્લેન્ડ, પછી આ છે થાઇમસ, એડિનાલિન ગ્લેન્ડ, પેન્ક્રિયસ, ઓવરી અને ટેસ્ટિસ ઇન મેલ અને ઓવરી ઇન ફિમેલ. તો આ છે આખો ડાયાગ્રામ. આ તે મેજર એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે જે આ બધામાંથી સિક્રેટ થાય છે. પિનલ ગ્લેન્ડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડમાંથી, થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇમસ, એડિનાલિન ગ્લેન્ડ, પેન્ક્રિયસ, ઓવરી, ટેસ્ટિસ અને હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડમાંથી તે સિક્રેટ થાય છે. મેજર એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. તો કે નેમ ઓફ ધ ગ્લેન્ડ અને લોકેશન ઓફ ધ ગ્લેન્ડ. તો કે ફર્સ્ટ છે પિટ્યુટરી ગ્લેન્ડ, તો કે બેઝ ઓફ ધ બ્રેઇન, બ્રેઇનના જે બેઝમાં જે જોવા મળે છે એટલે કે સિચ્યુએટેડ હોય. પછી થાઇરોઇડ ગ્લેન્ડ તો કે ઇન ધ નેકમાં હોય છે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ તો કે ઈચ ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ જે થાઇરોઇડની સાઈડમાં હોય છે આપણે એને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ કહીશું. એડિનાલિન ગ્લેન્ડ તો અબોવ ધ ઈચ કિડની, બંને કિડનીમાં તે ઉપર જે હોય છે એને આપણે કહીએ છીએ એડિનાલિન ગ્લેન્ડ. ઓવરીસ ઇન ફિમેલ તો કે ઈચ સાઇડ ઓફ યુટ્રસ. ટેસ્ટિસ ઇન મેન અને એ સ્ક્રોટમમાં જોવા મળે છે. અને ઇસ્લેટ ઓફ
લોંગરેન્સ એટલે કે જે પેન્ક્રિયસમાં જોવા મળે છે, અને પિનલ બોડી એટલે કે બ્રેઇનમાં જોવા મળે છે. આ છે બધી ગ્લેન્ડ્સ અને આ એના જે નામ છે. પછી નેક્સ્ટ આવે છે યુટ્રસ. તો કે મિનિંગ ઓફ યુટ્રસ. તો મિનિંગ ઓફ યુટ્રસ, તો યુટ્રસ ઓર વોમ ઇઝ અ મેજર ફિમેલ હોર્મોન responsive secondary sex organ of the reproductive system in a human and most other mammals. જે આ યુટ્રસ છે, જે અથવા તો એને વોમ કહીએ છીએ, જે મેજર ફિમેલ હોર્મોન, જે આપણે સેક્સ ઓર્ગનનું સેકન્ડરી હોર્મોન રિસ્પોન્સિવ ઓર્ગન છે રિપ્રોડક્ટિવ સિસ્ટમનું, જે એ હ્યુમન અને મોસ્ટ અધર મેમલ્સમાં તે જોવા મળે છે. ઇન ધ હ્યુમન ધ લોવર એન્ડ ઓફ ધ યુટ્રસ ધ સર્વિક્સ ઓપન ઇન્ટુ ધ વજાઇના. તે હ્યુમનમાં છે એ લોવર એન્ડ ઓફ ધ યુટ્રસ, પછી એના પછી આવશે સર્વિક્સ ઓપન ઇન્ટુ જે વજાઇનામાં, વાઇલ અપર એન્ડ ઓફ ધ ફંડસ એન્ડ ઇટ કનેક્ટેડ ઓફ ફેલોપિયન ટ્યુબ. જે એનો અપર પાર્ટ છે એ ફેલોપિયન ટ્યુબમાં જે કનેક્ટેડ થાય છે, અને આપણે એને ફંડસ કહીશું. તો આખું યુટ્રસ છે, જે યુટ્રસ છે યુટ્રસ એ સર્વિક્સ અને સર્વિક્સ થ્રુ જે વજાઇનામાં જે ઓપન થાય છે, અને ઉપરથી જે ફંડસ છે અને ફેલોપિયન ટ્યુબમાં તે કનેક્ટ થાય છે, જેને આપણે કહીશું યુટ્રસ. પછી સ્ટ્રક્ચર ઓફ યુટ્રસ. તો કે ધ યુટ્રસ એઝ અ 3 લેયર. જે યુટ્રસના 3 લેયર હોય છે, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. તેમાં ફર્સ્ટ છે ધ યુટ્રસ 3 લેયર વિચ ટુગેધર ફ્રોમ ધ યુટરાઇન વોલ. જે યુટરાઇન વોલમાં હોય છે, જે ફ્રોમ ઇન્ટરમોસ્ટ ટુ આઉટરમોસ્ટ ધેઝ લેયર આર ધ એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. ઇનર અને આઉટરની જે વચ્ચે જે લેયર આવેલા હોય છે એનું એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ હોય છે. તેમાં ધ વોલ્સ ઓફ ધ યુટ્રસ આર અ કમ્પોઝ ઓફ. તો કે જે નીચે પ્રમાણે છે. તેમાં ફર્સ્ટ આવશે એન્ડોમેટ્રિયમ. તો ઇટ અ કન્સિસ્ટન્સ of a columnar epithelial containing a large number of mucus like secretion tubular gland. જે આપણે એમાં કોલ્યુમર એપિથેલિયલની કન્ટેન્ટમાં જે જોવા લાર્જ નંબર ઓફ મ્યુકસમાં જે જોવા મળે છે, તે ટ્યુબલ ગ્લેન્ડમાં એ સિક્રેશન કરે છે મ્યુકસનું. ઇટ ઇઝ divided functionally into the 2 layer like a functional layer and a basal layer. જે ફંક્શનલી 2 લેયરમાં ડિવાઇડેડ થાય છે, જેનું ફર્સ્ટ છે ફંક્શનલ લેયર અને સેકન્ડ છે બેઝલ લેયર. તો આ હતું એન્ડોમેટ્રિયમ. પછી છે માયોમેટ્રિયમ. ધીસ ઇઝ અ થિકેસ્ટ લેયર ઓફ ધ ટીશ્યુ ઇન ધ યુટેરાઇન વોલ. યુટેરાઇન વોલનું તે થિકેસ્ટ લેયર છે ટીશ્યુનું, અને તે ઇટ ઇઝ અ માસ ઓફ અ સ્મૂથ મસલ ફાઇબર interlaced with the areolar tissue, blood vessels અને નર્વ. જે સ્મૂથ માસ ફાઇબર્સનું જે ઇન્ટરલેક હોય છે, જેમાં એરિયોલર ટીશ્યુ, બ્લડ વેસલ્સ અને નર્વ્સ આવેલી હોય છે, જેને આપણે કહીશું માયોમેટ્રિયમ. જે થિકેસ્ટ જે ટીશ્યુનું થિકેસ્ટ લેયર છે, જે સ્મૂથ માસના મસલ ફાઇબર્સનું બનેલું હોય છે, જેમાં એરિયોલર ટીશ્યુ, બ્લડ વેસલ્સ અને નર્વ આવેલી હોય છે. પછી છે પેરીમેટ્રિયમ. તો કે ધીસ ઇઝ અ પેરિનિયમ વિચ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટ. ધીસ ઇઝ અ પેરિટોનિયમ. આપણે પેરીમેટ્રિયમને આપણે પેરિટોનિયમ પણ કહી શકીએ છીએ. વિચ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટ ડિફરન્ટલી ઓન ધ વેરિયસ સરફેસ ઓફ યુટ્રસ. જે આપણે ડિફરન્ટલી વેરિયસ સરફેસ ઓફ યુટ્રસમાં જે ડિફરન્ટલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું જોવા મળે છે. તો આ તો એન્ડોમેટ્રિયમ, પછી વચ્ચેનું છે માયોમેટ્રિયમ, અને જે બહારનું આઉટર લેયર છે એને આપણે કહીશું પેરીમેટ્રિયમ. પછી નેક્સ્ટ આવે છે, આ છે યુટ્રસનું આખું ડાયાગ્રામ. તો આ છે આખું યુટ્રસ છે. આ જે યુટ્રસ છે એમાં જે ફર્સ્ટ અહીંયા જે આપણું ફર્સ્ટ જે છે એને આપણે કહીશું એન્ડોમેટ્રિયમ. જે વચ્ચેનું જે છે એને આપણે કહીશું માયોમેટ્રિયમ, અને જે બહારનું છે એને આપણે કહીશું પેરીમેટ્રિયમ. અને આ છે ઇન્ટરનલ વોસ છે, અને આ છે એક્સટર્નલ વોસ. જે ઇસ્થમસની ઉપર આવેલી હોય એને આપણે કહીશું ઇન્ટરનલ વોસ, અને જે સર્વિક્સની નીચે આવેલી હોય છે જેને આપણે કહીશું એક્સટર્નલ વોસ. સર્વિક્સની ઉપર જે હોય છે ઇસ્ટમસની સાથે જે અટેચ હોય એને આપણે ઇન્ટરનલ વોસ કહીશું. પછી આ છે સર્વિક્સ, અને એની નીચે જે એચ શેપનું જે હોય છે એને આપણે કહીશું વજાઇના. અને આ છે બધા બ્રોડ લિગામેન્ટ, જે આપણે સપોર્ટ કરે છે યુટ્રસ અને ઓવરીને એની બધાને સપોર્ટ કરે છે, જેને આપણે કહીશું બ્રોડ લિગામેન્ટ.
આ છે ઓવરી છે અને જે ઉપર જે લાઇનિંગ છે એ છે ફેલોપિયન ટ્યુબ અને આ યુટ્રસ. તો આ આખું છે યુટ્રસનું ડાયાગ્રામ. પછી નેક્સ્ટ આવે છે ફંક્શન ઓફ યુટ્રસ અને ફંક્શન ઓફ યુટ્રસ છે, જેમાં ફંક્શન ઓફ ધ યુટ્રસ ઇન્ક્લુડિંગ ન્યુટ્રીંગ the fertilized ovum that develop into the fetus and holding it till the baby is mature enough for birth. તો કે યુટ્રસનું ફંક્શન શું છે? તો કે જે ફર્ટિલાઇઝ ઓવમ છે એને ન્યુટ્રલાઇઝિંગ કરવાનું અને જે ફિટસ છે વોમની અંદર છે કે યુટ્રસની અંદર છે એને ડેવલપ કરવાનું અને જ્યાં સુધી બેબીનો બર્થ ન થાય ત્યાં સુધી એને હોલ્ડ રાખવાનું યુટ્રસનું જે ફંક્શન છે. The fertilized ovum gets implanted into the endometrium and derives nourishment from blood vessels which develop exclusively for this purpose. તો કે જે fertilized ovum છે એને આપણે એમાં ઇમ્પ્લાન્ટ થાય છે, જે એન્ડોમેટ્રિયમમાં ઇમ્પ્લાન્ટ થાય છે અને ડિરાઇવ્ડ નરિશમેન્ટ જેમાં આપણે બ્લડ વેસલ્સમાં આપણે એને નરિશમેન્ટ પ્રોવાઈડ કરે છે અને તેના કારણે જે એક્સક્લુઝિવલી ફોર ધીસ જે ડેવલપ પર્પઝ માટે જે ડેવલપ કરે છે. અને ધ ફર્ટિલાઇઝ ઓવમ બીકમ ઇન એમ્બ્રિયો ડેવલપ ઇન્ટુ ધ ફિટસ એન્ડ ડેવલપ ઇન્ટુ ધ ચાઇલ્ડ બર્થ. પછી જે ફર્ટિલાઇઝ ઓવમ છે એ એમ્બ્રિયોમાં રૂપાંતર થાય છે અને એમ્બ્રિયોમાંથી એનું ડેવલપ થઈને ફિટસ બને છે અને ફિટસમાંથી જેનો ડેવલપ થઈને તે ચાઇલ્ડને બર્થ આપે છે, જે એનું આખું એનું ફંક્શન છે યુટ્રસનું. The uterus provides structure, integrity and support of the bladder, bowel, pelvic bone and the organ as well. તો કે યુટ્રસ છે એ સ્ટ્રક્ચર, ઇન્ટેગ્રિટી અને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તો કે કોને? તો કે બોવેલ, બ્લેડર અને પેલ્વિક બોન અને તે ઓર્ગન જે બધા છે એને આપણે સ્ટ્રક્ચરલ, ઇન્ટેગ્રિટી અને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તો કે ઇટ સેપરેટેડ ધ બ્લેડર એન્ડ બોવેલ, જે બ્લેડર અને બોવેલથી સેપરેટેડ હોય છે. The network of blood vessels and nerves of the uterus direct the blood flow to the pelvis and the external genitalia include the ovaries, vagina, labia and clitoris for a sexual response. તો કે બ્લડ વેસલ્સનું નેટવર્ક એન્ડ જે આપણે બ્લડ વેસલ્સ અને નર્વ્સનું જે નેટવર્ક હોય છે યુટ્રસ છે ડાયરેક્ટલી બ્લડ ફ્લો જે પેલ્વિસ અને એક્સટર્નલ જેનાઇટેલિયા, ઓવરીસ, વજાઇના, લેબિયા અને ક્લિટોરિસ એટલે કે જે સેક્સ્યુઅલ માટે જે રિસ્પોન્સિબલ છે, જેમાંથી આપણે ડાયરેક્ટલી જે બ્લડ એમાંથી મેળવે છે યુટ્રસ છે એ અને તે આપણું આખું નેટવર્ક પ્રોવાઈડ કરે છે. જે આ ઓર્ગન છે જે ઓવરી, વજાઇના, લેબિયા એન્ડ ક્લિટોરિસ છે એ સેક્સ્યુઅલ માટે રિસ્પોન્સિબલ છે. The uterus is a need for a uterine organ occur. જે યુટ્રસ છે એ યુટરાઇન ઓર્ગેનિઝમ અકર માટે તે જરૂરી છે. તો આ હતું ફંક્શનલ ઓફ ધ યુટ્રસ. પછી નેક્સ્ટ આવે છે સાઇનોવિયલ જોઈન્ટ. તો કે સાઇનોવિયલ જોઈન્ટ છે, સાઇનોવિયલ જોઈન્ટ ઇઝ અ ફ્રીલી મૂવેબલ જોઈન્ટ. જે સાઇનોવિયલ જોઈન્ટ છે એ ફ્રીલી મૂવેબલ જોઈન્ટ છે, જેમાં કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ જોઈન્ટ એમાં કયા કયા જોઈન્ટ આવેલા હોય છે? તો કે આમાં ફર્સ્ટ છે કે auricular end of the bone are the covered by the hyaline cartilage. જે હાયલિન કાર્ટિલેજથી જે બોન હોય એને કવર થયેલું હોય છે. અને સેકન્ડ છે કે બોન એન્ડ ઓર બાઉન્ડ ટુગેધર બાય ધ લિગામેન્ટ. જે બોન અને જે બાઉન્ડ છે જે લિગામેન્ટ દ્વારા જે ટુગેધર એટલે કે જોઈન્ટ હોય છે. અને થર્ડ છે જે જોઈન્ટ ઇઝ ઇન્ક્લોઝ બાય અ ફાઇબ્રસ કેપ્સ્યુલ. જે ફાઇબ્રસ કેપ્સ્યુલ સાથે જે જોઈન્ટ હોય એ ઇન્ક્લોઝ હોય છે. અને ફોર્થ છે કે કેપ્સ્યુલ ઓફ ધ જોઈન્ટ લાઇનિંગ બાય ધ સાઇનોવિયલ મેમ્બ્રેન. જે કેપ્સ્યુલ છે એ સાઇનોવિયલ મેમ્બ્રેન સાથે જે જોઈન્ટ કરે છે. અને ધ કેવિટી ઓફ ધ જોઈન્ટ કન્ટેન અ સાઇનોવિયલ ફ્લુઇડ. તો કે જે જોઈન્ટમાં જે કેવિટીમાં જે જોઈન્ટની જે કેવિટી છે કેવિટીમાં આપણે સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું હોય છે. તો આ છે આખું કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ જોઈન્ટ. તો કે વેરિયસ સાઇનોવિયલ જોઈન્ટ આપણે આ ટાઈપના જે સાઇનોવિયલ જોઈન્ટ છે, જેમાં ફર્સ્ટ છે ગ્લીડિંગ જોઈન્ટ. તો એમાં એક્ઝામ્પલ તરીકે કાર્પલ અને ટાર્સલ. જે હાથના પંજા અને પગના પંજાના જે કાર્પલ અને ટાર્સલ જોઈન્ટ છે એને આપણે કહીશું ગ્લીડિંગ જોઈન્ટ. પછી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. તો આપણે જે શોલ્ડર અને જે હિપ જોઈન્ટનું બોલ એટલે કે ગોળાકાર જેનું સ્ટ્રક્ચર હોય એનું હેડ હોય અને જે બીજા સાથે જે કનેક્ટ થાય છે જેને આપણે કહીશું
બોલ અને સોકેટ જોઈન્ટ. જે બોલ એટલે કે દડા જેવું જેનું સ્ટ્રક્ચર હોય અને જે સોકેટ એટલે કે એક પ્રકારનું સોકેટ હોય એની સાથે જે બોલ છે એ લોક થઈ જાય છે એને આપણે કહીશું બોલ અને સોકેટ જોઈન્ટ. જો એમાં આવશે શોલ્ડર જોઈન્ટ અને હિપ જોઈન્ટ આવશે. પછી હિન્જ જોઈન્ટ એટલે કે એલ્બો અને ની જોઈન્ટ છે એને આપણે કહીશું હિન્જ જોઈન્ટ. પાઇવોટ જોઈન્ટ એક્ઝામ્પલ તરીકે જોઈન્ટ બિટવીન હેડ અને એટલાસ. હેડ અને એટલાસનું જે જોઈન્ટ છે એને આપણે કહીશું પાઇવોટ જોઈન્ટ. પછી સેડલ જોઈન્ટ તો કે જોઈન્ટ બિટવીન ટ્રેપેઝિયમ અને થંબ. જે ટ્રેપેઝિયમ અને થંબ બિટવીન જે જોઈન્ટ હોય છે જેને આપણે કહીશું સેડલ જોઈન્ટ. તો આ હતા તમારા બધા વેરિયસ સાઇનોવિયલ જોઈન્ટ. જેમાં ગ્લીડિંગ જોઈન્ટ આવશે, બોલ અને સોકેટ જોઈન્ટ, હિન્જ જોઈન્ટ, પાઇવોટ જોઈન્ટ અને સેડલ જોઈન્ટ. આ વેરી મોસ્ટ આઈએમપી બધા જોઈન્ટ છે. પછી નેક્સ્ટ આવે છે 8E. તો એમાં છે નેફ્રોન. તો કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 10A ઓગસ્ટ 2010 જેમાં નેફ્રોન આપેલું છે. પછી ડ્રો એન્ડ લેબલ ધ સ્ટ્રક્ચર ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો કે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમનું ડ્રો આઉટ કરવાનું છે અને એનું લેબલ કરવાના છે. તો કે ઓર્ગન ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમના ઓર્ગન કયા કયા છે? તો કે ફર્સ્ટ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ મેઇનલી કન્સિસ્ટન્સી ઓફ 2. એમાં એલિમેન્ટરી કેનાલ અને એસેસરી ઓર્ગન એ બે ટાઈપના ઓર્ગન આવેલું. એલિમેન્ટરી કેનાલમાં શું આવેલું? તો કે લોંગ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર કન્સિસ્ટન્સી હોય છે જેમાં માઉથ કેવિટી, પછી નેક્સ્ટ આવે છે ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટમક. જો તમારામાં ડાયાગ્રામ બરોબર નથી, તમારા બુકમાં બરોબર દેખાતું હશે. જે આખું અહીંયા આપેલું છે કે આ છે આખી માઉથ એને માઉથ કેવિટી છે. પછી છે ફેરિંગ્સ, પછી છે ઇસોફેગસ અને આ જે છે એ સ્ટમક છે. પછી નીચે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. પછી છે રેક્ટમ. આ છે આખું આપણું રેક્ટમ. અહીંયા આવશે રેક્ટમ. આ છે લાર્જ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. પછી આ છે સ્ટમક, ઉપર છે ઇસોફેગસ, ફેરિંગ્સ અને માઉથ કેવિટી. તો આ છે એલિમેન્ટરી કેનાલ. એમાં આવશે માઉથ કેવિટી, ફેરિંગ્સ, ઇસોફેગસ અને સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને રેક્ટમ. પછી છે સેકન્ડ એસેસરી ઓર્ગન. એસેસરી ઓર્ગનમાં શું હતું કે પ્રેઝન્ટ આઉટસાઇડ ધ એલિમેન્ટરી ટ્રેક બટ ધ પાવર ધ સિક્રેશન ઇન્ટુ ધ એલિમેન્ટરી ટ્રેકમાં જે એલિમેન્ટરી ટ્રેકની આઉટસાઇડ પ્રેઝન્ટ હોય છે પણ તેનું સિક્રેશન છે એ એલિમેન્ટરી ટ્રેકમાં થતું હોય છે જેને આપણે કહીશું એસેસરી ઓર્ગન. જેમાં આવશે સલાઇવરી ગ્લેન્ડ, પેન્ક્રિયસ અને લીવર. તો અહીંયા છે આ છે લીવર, આ છે પેન્ક્રિયસ. અહીંયા આખો ડાયાગ્રામ છે, આમાં સરખું દેખાતું નથી. માઉથ એન્ડ સલાઇવરી ગ્લેન્ડ, પછી આ છે લીવર, ગોલ બ્લેડર, ડિયોડિનમ, એસેડિંગ કોલમ, ઇલિયમ, સિકમ, એપેન્ડિક્સ, એનસ, રેક્ટમ, સિગ્મોઇડ કોલમ, જેજુનિયમ, એસેન્ડિંગ કોલમ. આ છે એસેન્ડિંગ કોલમ, આ છે ડિસેન્ડિંગ કોલમ અને આ છે વચ્ચેની જ આવે એને ટ્રાન્સવર્સ કોલમ કહેવાય છે. આ છે પેન્ક્રિયસ અને સ્ટમક અને આ વચ્ચે છે ઇસોફેગસ અને એની ઉપર આવશે ફેરિંગ્સ. તો આ એનો ડાયાગ્રામ છે. પછી ક્વેશ્ચન નંબર 9B એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ સ્ટમક. આપણે સ્ટમકના જે સ્ટ્રક્ચર છે એને એક્સપ્લેન કરવાનું છે અને એના ફંક્શન કહેવાના છે, ક્યાં ક્યાં એના ફંક્શન છે. તો મિનિંગ ઓફ સ્ટમક. તો કે ધ સ્ટમક ઇઝ એન ઇન્ટ્રાપેરિટોનિયલ ડાયજેસ્ટિવ ઓર્ગન લોકેટેડ બિટવીન ધ ઇસોફેગસ એન્ડ ડિયોડિનમ. સ્ટમક છે એ ઇન્ટ્રાપેરિટોનિયલ ડાયજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે જે ઇસોફેગસ અને ડિયોડિનમની વચ્ચે આવેલું છે. ઇટ ઇઝ જે શેપ, જે શેપનું જોવા મળે છે અને ફીચર્સ લેઝર એન્ડ ગેટર કર્વેચર. જેના આપણે ફીચર્સ છે એમાં ઉપર મેં તમને કીધું હતું પેલું લેઝર કર્વેચર અને નીચે હતું ગ્રેટર કર્વેચર. The interior and posterior surface are smoothly rounded with the peritoneal covering.
જેની એન્ટિરિયર અને પોસ્ટિરિયર સરફેસ છે એ સ્મૂથલી રાઉન્ડેડ હોય છે, જે પેરિટોનિયલની થી કવર હોય છે. પછી જે આ એના ફંક્શન છે. ધ મેઇન ફંક્શન ઓફ ધ સ્ટમક ઇઝ અ કેમિકલી એન્ડ મિકેનિકલી બ્રેક ડાઉન ફૂડ. જે આપણે ફૂડ લઈએ છીએ, જે પણ ફૂડ એને કેમિકલી અને મિકેનિકલી જે ફૂડ છે એનું બ્રેકડાઉન કરે છે સ્ટમકમાં. અને ઇટ ઇઝ accomplished this by secretion stomach acid and enzyme to digest food and churning the food by the periodic contraction of the stomach muscles. જે આપણે એનું ફંક્શન શું છે મેઇન, તો કે એના ફૂડને બ્રેકડાઉન કરવાનું અને પછી જે એસિડને જે સ્ટમકમાં એસિડ છે એ સિક્રેશન કરે છે. ડાયજેસ્ટેડ ફૂડમાં જે ફૂડના ડાયજેશન માટે જે એન્ઝાઇમ છે એને સિક્રેટ કરે છે અને તે ફૂડ છે એનું ચુમિંગ કરે છે. અને તે એના કોન્ટ્રાક્શન દ્વારા જે ફૂડ છે એને પેલું સ્ટમક મસલ્સ દ્વારા કોન્ટ્રાક્શન કરીને પેરિયોડિક જે કોન્ટ્રાક્શન છે એને સ્ટમક મસલ્સમાં જે પીરિયોડિક કોન્ટ્રાક્શન લાવે છે અને જે ફૂડ છે એનું પેલું ચુમિંગ કરે છે. એટલે કે જે પહેલાં એને બ્રેકડાઉન કરીને જે આપણું ડાયજેશન કરવાનું હોય એ વર્ક કરે છે, એ સ્ટમક કરે છે. પછી નેક્સ્ટ છે પોઝિશન ઓફ સ્ટમક. ધ સ્ટમક લાઈઝ વિથિન ધ સુપિરિયર આસ્પેક્ટ ઓફ ધ એબ્ડોમન. તો કે એની પોઝિશન કઈ હોય છે, તો કે સુપિરિયર આસ્પેક્ટ ઓફ ધ એબ્ડોમન, એબ્ડોમનની સુપિરિયર સાઈડ હોય છે. ધ primarily lies over the epigastric and umbilical region. However, the exact size, shape and position of the stomach can vary from the person to person and with position and respiration. તો કે એપિગેસ્ટ્રિક અને અમ્બલિકલ રીઝન હોય છે ત્યાં એ પ્રાઇમરીલી જોવા મળે છે અને તેની સાઇઝ, શેપ અને પોઝિશન છે એ અને ઓફ ધ સ્ટમક એ જે વેરી ફ્રોમ ધ પર્સન ટુ પર્સનમાં એમાં વેરિએશન જોવા મળે છે. અને વિથ ધ પોઝિશન અને રેસ્પિરેશન, જે રેસ્પિરેશન અને પોઝિશન એના ઉપર પર્સન ટુ પર્સન ઉપર જવાબદાર છે. પછી નેક્સ્ટ આવે છે સ્ટ્રક્ચર ઓફ સ્ટમક. તો કે ધ સ્ટમક એઝ અ 4 મેન એનાટોમિકલ ડિવિઝન, ધ કાર્ડિયાક, ફંડસ, બોડી એન્ડ સ્પાઇલોરસ. જે 4 ભાગમાં સ્ટમક છે ડિવાઇડેડ થાય છે. પેલું ઉપર છે કાર્ડિયાક, પછી ફંડસ, બોડી, સ્પાઇલોરસ. જ્યાં મેં તમને આખું જો આખું છે, પેલું છે કાર્ડિયાક છે, આ ફંડસ છે અને આ બોડી છે. તો આ રીતે આખું સ્ટ્રક્ચર છે. ઉપર કાર્ડિયાક આવશે, અહીંયા ફંડસ છે અને આ બોડી છે અને લાસ્ટ છે ઇસ્થમસ. તો ફંડસ, બોડી અને ઇસ્થમસ અને ઉપરનું આવશે કાર્ડિયાક. તો આ રીતે એનું તમારું ડાયાગ્રામ છે. તેમાં પહેલું આવશે કાર્ડિયાક. તો કે કાર્ડિયામાં શું, તો કે સરાઉન્ડ ધ સુપિરિયર ઓપનિંગ ઓફ ધ સ્ટમક એટ ધ T11 લેવલ. જો આપણે સરાઉન્ડિંગ સુપિરિયર ઓપનિંગ ઓફ ધ સ્ટમક ઇઝ અ T11, એટલે કે જે થોરેસિક વર્ટિબ્રા છે એ 11મી જે થોરેસિક વર્ટિબ્રા છે ત્યાં સિચ્યુએટેડ હોય છે કાર્ડિયાક. ફંડસ, તો કે ધ રાઉન્ડ ઓફન ધ ગેસ ફિલ્ડ ઓફ પોર્શન સુપિરિયર ટુ એન્ડ લેફ્ટ ધ કાર્ડિયા. જે આપણા કાર્ડિયાની બાજુમાં જે હોય છે જેમાં ગેસ ફિલ્ડ, આપણે જે ગેસ ફિલ્ડ પોર્શન છે જે સુપિરિયરલી તે જોવા મળે છે અને તે રાઉન્ડ શેપનું હોય છે. બોડી, તો કે લાર્જ સેન્ટર પોર્શન ઓફ ઇન્ફિરિયર ટુ ધ ફંડસ. જે ફંડસની ઇન્ફિરિયર એટલે કે આગળની સાઈડ જે સેન્ટ્રલમાં જે પોર્શન છે એ લાર્જ પ્રમાણમાં છે. પછી છે ઇસ્થમસ અથવા સ્પાઇલોરસ કહેવાય છે અને જે નીચે સ્પાઇરોલસ હોય છે, જે એમાં સ્પાઇલરિક સ્ફિંક્ચર આવેલું હોય છે. તો કે ધીસ એરિયા કનેક્ટ ધ સ્ટમક ટુ ધ ડિયોડિનમ. જે પાઇલોરસ છે, જે સ્ટમક છે એ ડિયોડિનમ સાથે જે કનેક્ટ થાય છે, જે વચ્ચેનું જે કનેક્શન છે જેને આપણે કહીશું
પાયલોરસ. It is divided into the pyloric antrum. જે પાયલોરિક એન્ટ્રમ, પાયલોરિક કેનાલ અને પાયલોરિક સ્પિન્ચરમાં ડિવાઇડેડ થાય છે. પાયલોરિક એન્ટ્રમ, પાયલોરિક કેનાલ અને પાયલોરિક સ્પિન્ચરમાં છે ડિવાઇડેડ થાય છે પાયલોરસ છે. તેનો પાયલોરિક સ્પિન્ચર demarcates the transpyloric plant at the level of L1. જે લંબર વર્ટિબ્રા છે, જે ફર્સ્ટ લંબર વર્ટિબ્રા છે તેમાં હોય છે અને જે પાયલોરિક સ્પિન્ચર છે demarcate the transpyloric plant તૈયાર કરે છે. તો આ હતું સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટમક. તો કે ગ્રેટર એન્ડ લેઝર કર્વેચર. પછી નેક્સ્ટ આવે છે ગ્રેટર એન્ડ લેઝર કર્વેચર. તો કે ધ medial and lateral border of the stomach are the curve form and the laser and greater curvature. જે આપણે સ્ટમકની બોર્ડર છે એમાં લેટરલ અને મીડિયલ જે બોર્ડર છે જેને આપણે કહીશું લેઝર અને ગ્રેટર કર્વેચર. તેમાં ફર્સ્ટ છે કે ગ્રેટર કર્વેચર. ફોર્મ ધ લોંગ કોન્કેવ લેટરલ બોર્ડર ઓફ ધ સ્ટમક. જે આપણે લેટરલ બોર્ડર ઓફ સ્ટમકમાં જે લોંગ અને કોન્વેક્સ શેપમાં જોવા મળે છે. અરાઇઝિંગ ધ કાર્ડિયાક નોચ, ઇટ આર્ચ બેકવર્ડ એન્ડ ધ પેસેજ ઇન્ફરલી ટુ ધ લેફ્ટ. તો કે જે કાર્ડિયાક નોચ હોય છે ત્યાંથી અરાઇઝ એટલે કે ત્યાંથી શરૂ થાય છે અને આર્ચ બેકવર્ડ ઓફ ધ પેસેજ ઇન્ફિરિયરલી જે એને લેફ્ટ સાઈડ જોવા મળે છે. The curve to the right as it is continuously medially to the reach the pyloric antrum. જે રાઈટ એટ ઇઝ કન્ટિન્યુઅસલી જે મીડિયલી જે આ પાયલોરિક એન્ટ્રમ સાથે જે ત્યાં સુધી પહોંચે છે જેને આપણે કહીશું ગ્રેટર કર્વેચર. ધ શોર્ટ ગેસ્ટ્રિક આર્ટરીઝ એન્ડ રાઇટ અને લેફ્ટ ગેસ્ટ્રો ઓમેન્ટલ આર્ટરી સપ્લાયડ બ્રાન્ચ ટુ ધ ગ્રેટર કર્વેચર. જો કે ગ્રેટર કર્વેચરમાં જે શોર્ટ ગેસ્ટ્રિક આર્ટરી અને રાઇટ અને લેફ્ટ ગેસ્ટ્રો ઓમેન્ટલ જે આર્ટરી છે એ આપણે ત્યાં સપ્લાય જે બ્રાન્ચ છે જે સપ્લાય કરે છે ગ્રેટર કર્વેચરને. પછી નેક્સ્ટ આવે છે કે લેઝર કર્વેચર. તો કે ફોર્મ ધ શોર્ટર કોન્કેવ મીડિયલ સરફેસ ઓફ ધ સ્ટમક. જે સ્ટમકની મીડિયલ સરફેસમાં શોર્ટર અને કોન્કેવ શેપનું જે જોવા મળે છે. ધ મોસ્ટ ઇન્ફિરિયર પાર્ટ ઓફ ધ લેઝર કર્વેચર. જે મોસ્ટ ઇન્ફિરિયર પાર્ટ ઓફ ધ લેઝર કર્વેચર છે જે એન્ગ્યુલર નોચ indicates the junction of the body. એટલે કે જંક્શન ઓફ ધ બોડી એન્ડ પાયલોરિક રીજન અથવા તો એન્ગ્યુલર નોચમાં જે જોવા મળે છે. ધ લેઝર કર્વેચર give the attachment to the hypogastric ligament and is supplied by the left gastric artery and right gastric branch of the hepatic artery. જે લેઝર કર્વેચર છે એ હાઇપોગેસ્ટ્રિક લિગામેન્ટ સાથે અટેચ હોય છે અને તે સપ્લાય બાય ધ લેફ્ટ ગેસ્ટ્રિક આર્ટરી, રાઇટ ગેસ્ટ્રિક બ્રાન્ચ ઓફ ધ હિપેટિક નર્વ. જે હિપેટિક આર્ટરીની જે રાઇટ ગેસ્ટ્રિક બ્રાન્ચ છે અથવા તો લેફ્ટ ગેસ્ટ્રિક આર્ટરી છે તેના દ્વારા એમાં તે બ્લડ સપ્લાય થાય છે. તો આ છે આખું ગ્રેટર કર્વેચર અને લેઝર કર્વેચર. પછી નેક્સ્ટ આવે છે સ્ટમક કન્સિસ્ટન્સી ઓફ 4 લેયર્સ સચેજ. તો એમાં સ્ટમક કન્સિસ્ટન્સી 4 લેયરમાં જોવા મળે છે સચેજ સિરસ કોટ, પછી સબ મ્યુકોઝા લેયર, મ્યુકોઝ લેયર. તો આ છે આના 3 લેયર આમાં આપેલા છે. તો કે સિરસ કોટ તો કે આઉટર કવરિંગ ઓફ સ્ટમક અથવા તો મસ્ક્યુલર કોટ જે આપણે એને કહીએ છીએ. ઇનર ઓફ ધ સિરસ કોટ આપણે જે આઉટર કવર જે સ્ટમકનું આઉટર કવર છે જેને આપણે કહીશું સિરસ કોટ અને મસ્ક્યુલર કોટ. તો કે ઇનર સિરસ કોટ આપણે જે ઇનર સિરસ કોટ છે આપણે એને મસ્ક્યુલર કોટ કહીશું. અને કન્ટેનિંગ ધ લોન્જિટ્યુડનલ સર્ક્યુલર એન્ડ ઓબ્લિક મસલ્સ લેયર આવેલા હોય છે એમાં. સબ મ્યુકોઝલ લેયર તો કે ઇનર ટુ મસ્ક્યુલર કોટ જે આપણે ઇનર મસ્ક્યુલર કોટની ઇનર સાઈડ જોવા મળે છે અને મેડ ઓફ એરિઓલર કનેક્ટિવ ટિશ્યુનું જે બનેલું હોય છે. મસ્ક્યુલર લેયર છે મ્યુકસ લેયર. ઇનર મોસ્ટ થિક લેયર કવર્ડ બાય ધ કોલ્યુમર એન્ડ એપિથેલિયલ. જે ઇનર મોસ્ટ થિક લેયર છે જે કોલ્યુમર અને એપિથેલિયલ જે ટિશ્યુનું છે એ બનેલું હોય છે. This layer consists of branches gastric gland. These glands secrete the gastric juice which help to the digestion of food. જે આ લેયર છે એ આપણે ગેસ્ટ્રિક ગ્લેન્ડની એક બ્રાન્ચ છે જેમાં એ ગેસ્ટ્રિક જ્યુસને એ ગ્લેન્ડ છે એ સિક્રેટ કરે છે અને તે ડાયજેશન ઓફ ફૂડ માટે હેલ્પ કરે છે.
તો આ હતું સ્ટમક કન્સિસ્ટન્સી ઓફ 4 લેયર. પછી નેક્સ્ટ આવે છે કે ફંક્શન ઓફ સ્ટમક. તો કે ઇટ ઇઝ અ ટેમ્પરરી રિઝર્વાયર ઓફ ફૂડ. જે ટેમ્પરરી આપણે ફૂડને રિઝર્વાયર તરીકે હેલ્પ કરે છે. ઇટ અલાઉ ધ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ટુ એક્ટ. જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તરીકે એક્ટ કરવા માટે અલાઉ કરે છે. ગેસ્ટ્રિક જ્યુસ ઓફ ગેસ્ટ્રિક ગ્લેન્ડ ડાયજેસ્ટેડ ધ ફૂડ. જે આપણે ફૂડને ડાયજેશન કરવા માટે જે ગેસ્ટ્રિક જ્યુસની જરૂર પડે છે એ ગ્લેન્ડ દ્વારા ત્યાં એ સિક્રેટ થાય છે. એ સિક્રેટ કરવાનું જે કામ કરે છે. એક્ટ એઝ અ જર્મિસાઇડ. જે આપણે બેક્ટેરિયાને કિલ કરવા માટેની જે ઇન્હિબિટ અને ગ્રોથને ઇન્હિબિટ કરવાની જે આપણે જર્મિસાઇડલ જે એક્શન હતી એ આ જે સ્ટમક છે એ કરે છે. સર્ટેન ફોર ધ ચાઇમ ટેક પ્લેસ ઇન ધ સ્ટમક. જે આપણે સ્ટમકને અંદર જે ફોર્મેશન જે ચાઇમનું જે ફોર્મેશન કરવાનું હોય એ સ્ટમક કરે છે. સર્ટેન સબસ્ટન્સ લાઇક વોટર, ગ્લુકોઝ, સર્ટેન ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ આર એબ્ઝોર્બ થ્રુ ધ સ્ટમક. જે આપણે સર્ટેન સબસ્ટન્ટ આપણે જે વોટર, ગ્લુકોઝ અને ડ્રગ્સ અને આલ્કોહોલ જે એબ્ઝોર્બ કરવાનું કામ છે એ સ્ટમક કરે છે. સ્ટમક થ્રુ થાય છે. પછી એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12 ટેક પ્લેસ બીકોઝ ઓફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર સિક્રેટ બાય ધ ફંડસ ઓફ સ્ટમક. તો કે આપણે જે વિટામિન B12 છે એનું એ ટેક પ્લેસ છે ને એનું તે એબ્ઝોર્બ કરે છે અને એ ઇન્ટ્રિન્સિક ફેક્ટર સિક્રેટ બાય ધ ફંડ જે આપણા ફંડ સ્ટમકનું જે ફંડસ છે જેમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે સિક્રેટ કરે છે અને B12નું વિટામિન B12નું એબ્ઝોર્પ્શન કરે છે. તમારા મોસ્ટ આઈમ્પી છે કે વિટામિન B12નું એબ્ઝોર્પ્શન એ ક્યાં થાય છે? તો કે આપણે લખવાનું છે કે સ્ટમકના ફંડસમાં જે થાય છે. તો આ હતા ફંક્શન ઓફ સ્ટમક. પછી નેક્સ્ટ આવે છે અથવામાં જે ક્વેશ્ચન છે લિસ્ટ ઓફ ધ ઓર્ગન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. તો એમાં આપણે આવશે ઓર્ગન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. તો કે એમાં નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્ક્યુલ્સ, લંગ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ અને ડાયાફ્રામ. આ જે બધા છે એ રેસ્પિરેટરી સિસ્ટમના ઓર્ગન છે. નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્ક્યુલ્સ, લંગ્સ, ઇન્ટરકોસ્ટલ મસલ્સ અને ડાયાફ્રામ. એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓન ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન. તો ક્વેશ્ચન નંબર 9B માં એવું લખેલું છે કે એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓર ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન. તો એમાં આવશે રેસ્પિરેશન એટલે કે ઇટ ઇઝ ધ એક્ટ ઓફ બ્રીથિંગ. એક બ્રીથિંગની એક્ટ છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટેકિંગ ઇન ઓક્સિજન એન્ડ ગિવિંગ આઉટ ધ કાર્બન ડાયોક્સાઇડ. તે એક એવી પ્રોસેસ છે જેમાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ. મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન ઇન્વોલ્વ ટુ બ્રીથિંગ મુવમેન્ટ નેમલી ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન. જે એ આખી મિકેનિઝમ છે જેમાં આપણે ટુ બ્રીથિંગ મુવમેન્ટને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. જેમાં ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એને આપણે કહીશું ઇન્સ્પિરેશન અને જે આપણે શ્વાસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એને આપણે કહીશું એક્સપિરેશન. તો એમાં આવશે પહેલું ઇન્સ્પિરેશન. કે ધ એક્સચેન્જ ઓફ ગેસ બિટવીન ધ બ્લડ એન્ડ ધ એર ઇન ધ લંગ્સ ઇઝ કોલ્ડ ઇન્સ્પિરેશન. તો કે આપણે એક્સચેન્જ ઓફ ગેસ બિટવીન ધ બ્લડ એન્ડ ધ એર ઓફ ધ લંગ્સ. જે લંગ્સની જે એર અને જે બ્લડમાં આપણે જે ગેસ એક્સચેન્જ કરીએ છીએ એને આપણે કહીશું ઇન્સ્પિરેશન. એના પછી છે એક્સપિરેશન. તો કે ધ એક્સચેન્જ ઓફ ગેસ બિટવીન ધ બ્લડ એન્ડ ધ ટીશ્યુ સેલ ઓર બ્રીથિંગ આઉટ ધ એર ઇઝ કોલ્ડ એક્સપિરેશન. તો એ આપણે એક્સચેન્જ બિટવીન ગેસ બિટવીન ધ બ્લડ એન્ડ ટીશ્યુ સેલ. આપણે જે બ્લડ અને જે ટીશ્યુ સેલમાં આપણે ગેસ એક્સચેન્જ કરીએ છીએ અથવા તો બ્રીથિંગ આઉટ એર ઇટ કોલ્ડ આપણે એક્સપિરેશન. જે આપણે બ્રીથિંગ આઉટ કરીએ છીએ જેને આપણે કહીશું એક્સપિરેશન. ધેઝ ટુ અલ્ટરનેટ ઇચ અધર રિધેમેટિકલી હોય છે. જે ધેઝ ટુ અલ્ટરનેટ ઇચ અધર રિધેમેટિકલી હોય છે. ધ રેટ ઓફ ધેઝ રિધેમિક મુવમેન્ટ in adult is about 18-20 time per minute and more in infant and children. જે આપણે રિધેમેટિકલી મુવમેન્ટ છે એડલ્ટમાં 18 થી 20 ટાઈમ પર મિનિટ હોય છે અને ઇન્ફન્ટ અને ચિલ્ડ્રનમાં તે વધારે જોવા મળે છે. ધ ઇન્ટરકોસ્ટલ મસલ્સ ફાઉન્ડ ઇન બિટવીન ધ રિબ્સ એન્ડ રેડિયલ મસલ્સ ઓફ ડાયાફ્રામ બ્રિંગ અબાઉટ અ બ્રીથિંગ મુવમેન્ટ. જે આપણે આપણા ઇન્ટરકોસ્ટલ મસલ્સ છે એ ફાઉન્ડ થાય ક્યાં તો કે રીફ અને રેડિયલ મસલ્સ ઓફ ડાયાફ્રેગમેટિક
બ્રિંગ અબાઉટ ધ બ્રીથિંગ મુવમેન્ટ જ્યારે થાય છે ત્યારે ઇન્ટરકોસ્ટલ મસલ્સ છે એ જોવા મળે છે. તો આ હતું એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓફ ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન, જેમાં ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનની મુવમેન્ટ છે. પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 10 તો કે ડિફરન્શિએટ બિટવીન ધ પાસ્ચ્યુરાઇઝેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન. તો કે એમાં આવશે પહેલું ફર્સ્ટ છે કે ઇમ્યુનાઇઝેશન. તો ઇમ્યુનાઇઝેશન મે બી ડિફાઇન્ડ એઝ બાય વિચ ઇન અ individual body is stimulated to develop antibodies against a specific disease by exposing it is a weakened from the organism responsible for producing disease. જે આપણા ડિઝીઝ પ્રોડ્યુસ કરવા માટેના જે ઓર્ગેનિઝમ જે રિસ્પોન્સિબલ છે એના માટે જે એક ઇમ્યુનાઇઝેશન છે, આપણે એને વેક્સિન થ્રુ આપણે આપણા બોડીમાં જે એન્ટીબોડીઝ આપણે જે બનાવીએ છીએ, જે સ્પેસિફિક ડિઝીઝ અગેન્સ્ટ માટે આપણે જે એને લડવા માટેના જે આપણા એન્ટીબોડીઝ જે આપણા બોડીમાં જે બનાવે છે એને આપણે કહીએ છીએ ઇમ્યુનાઇઝેશન. શોર્ટમાં આપણે કહીએ તો કે ઇન્ડિવિજ્યુઅલ બોડી સ્ટિમ્યુલેટેડ ટુ ડેવલપ એન્ટીબોડી. જે આપણે ઇન્ડિવિજ્યુઅલ જે બોડી છે એ એન્ટીબોડી જે બનાવે સ્ટિમ્યુલેટેડ કરે છે જે સ્પેસિફિક ડિઝીઝના અગેન્સ્ટ હોય, અને તે એક્સપોઝિંગ ટુ વીકેન્ડ ફ્રોમ ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ પ્રોડ્યુસિંગ ડિઝીઝ. જે આપણા એક્સપોઝર ટુ વીકેન્ડ એટલે કે જે જે ડિઝીઝ પ્રોડ્યુસ કરવા માટેના જે ઓર્ગેનિઝમ જે રિસ્પોન્સિબલ છે તેના માટે આપણે અગેન્સ્ટ છે એ એન્ટીબોડી છે એ બનાવે છે, જેને આપણે કહીશું ઇમ્યુનાઇઝેશન. પછી આ છે પાસ્ચ્યુરાઇઝેશન. તો કે પાસ્ચ્યુરાઇઝેશન મે બી ડિફાઇન્ડ એઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ મિલ્ક સેફ બાય ધ ડિસ્ટ્રોયિંગ ઓલ ધ પેથોજેનિક ઓર્ગેનિઝમ. પાસ્ચ્યુરાઇઝેશન છે એ એક મિલ્કને સેફ મિલ્ક માટેની મેક બનાવવાની એક પ્રોસેસ છે, જેમાં ઓલ ધ પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એનું ડિસ્ટ્રોય થાય છે. આપણે એને જે આપણે સેફ મિલ્ક બનાવવાની એક પ્રોસેસ છે જેમાં ઓલ પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ પાસ્ચ્યુરાઇઝેશન. પછી નેક્સ્ટ આવે છે 10B તો કે ડિફરન્શિએટ બિટવીન કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન અને ટર્મિનલ ડિસઇન્ફેક્શન. તો એમાં ફર્સ્ટ છે કે કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન. તો કે ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ અ ડિસઇન્ફેક્શન ઇમિડિયેટ આફ્ટર ધ ડિસ્ચાર્જ ઓર ઇન્ફેક્શન મટીરિયલ્સ ફ્રોમ ધ બોડી ઓફ એન ઇન્ફેક્ટેડ પર્સન and the immediate application of disinfection to an article soiled with the infectious material. આ concurrent disinfection છે કે જ્યારે આપણે પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે તે ઇમિડિયેટલી આપણે એ એપ્લાય કરીએ છીએ કે જે ઇન્ફેક્શન મટીરિયલ છે અથવા તો આપણા જે પર્સનના ઇન્ફેક્ટેડ બોડીમાં જે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણા જે આર્ટિકલ્સ છે આપણે જે ઇમિડિયેટલી ડિસઇન્ફેક્ટ કરીએ છીએ એ જે મટીરિયલ હોય આપણે કહીશું કોન્કરન્ટ. એટલે કે પેશન્ટ જ્યારે ડિસ્ચાર્જ થાય છે અથવા તો પેશન્ટને આપણે યુઝ કરીએ છીએ અને તરત જ જે આર્ટિકલ્સ આપણે ઇન્સ્ટ્રુમેન્ટને ડિસઇન્ફેક્ટ કરીએ છીએ જેને આપણે કહીશું કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન. તો કે પછી નેક્સ્ટ આવે છે ટર્મિનલ ડિસઇન્ફેક્શન. તો ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ડિસઇન્ફેક્ટિવ મેઝર આફ્ટર ધ પેશન્ટ હેઝ બીન રિમૂવ બાય ધ ડેથ ઓર ટુ ધ હોસ્પિટલ. કે જ્યારે તે પેશન્ટ આપણે આ જે ડિસઇન્ફેક્શન મેઝર છે એ ક્યારે આપણે યુઝ કરીએ છીએ કે જ્યારે આપણે ડેથ પેશન્ટ હોય હોસ્પિટલમાંથી આપણે એને રિમૂવ કરીએ છીએ અને જે પછી જે આપણે ડિસઇન્ફેક્શન કરીએ છીએ જેને આપણે કહીશું ટર્મિનલી ડિસઇન્ફેક્શન. તો પહેલું હતું કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન અને બીજું છે ટર્મિનલ ડિસઇન્ફેક્શન. પછી નેક્સ્ટ આવે છે કે ક્વેશ્ચન નંબર 11. ડ્રો અ નીટ ડાયાગ્રામ ઓફ આઈ એન્ડ લેબલ ધ પાર્ટ્સ. આપણે જે આઈનો ડાયાગ્રામ કરવાનો છે અને તેના પાર્ટ્સને લેબલ કરવાના છે. તો કે સ્ટ્રક્ચર ઓફ આઈ. તો કે આઈ આર ધ ઓર્ગન ઓફ વિઝન છે વિઝન માટેનું ઓર્ગન છે. ઈચ આઈ હેઝ અ આઈબોલ પ્રેઝન્ટ ઇન ધ બોની. જે આપણે ઈચ આઈમાં જે આઈબોલ છે એ પ્રેઝન્ટ હોય છે. બોની શોફ્ટ કોલ્ડ ધ ઓર્બિટ. જે આપણા બોન હોય છે જે બોની શોફ્ટ હોય છે જેને આપણે કહીએ છીએ ઓર્બિટ. અને આઈબોલ્સ કન્સિસ્ટન્સી ઓફ 3 લેયર. જેમાં આઈબોલમાં જે 3 લેયર્સ હોય છે. તેમાં ફર્સ્ટ લેયર આવશે સ્ક્લેરા, પછી સેકન્ડ છે કોરોઇડ અને થર્ડ છે રટાઇના. તો કે આ છે આખું એનાટોમી ઓફ આઈ. તો આ છે કોરોઇડ, આ છે સ્ક્લેરા, આ છે કોર્નિયા, લેન્સ, પ્યુપિલ્સ, ઇરિસ, પાછળ બ્લડ વેસલ્સ, ઓપ્ટિક ડિસ્ક, રટાઇના અને મસલ્સ આવેલા છે.
તો આ છે આખો ડાયાગ્રામ. પછી નેક્સ્ટ છે સ્ક્લેરા. સ્ક્લેરા તો કે આઉટર મોસ્ટ ફાઇબર્સ લેયર સેન્ટ્રલ transparent pair in the cornea. Over the exposed part there is a membrane called as a conjunctivitis. conjunctive એટલે આઉટર મોસ્ટ ફાઇબર્સ લેયર છે જેને આપણે કહીશું સ્ક્લેરા, અને તે ટ્રાન્સપોર્ટ પાની જે પાર્ટ ઇન કોર્નિયા, જે સેન્ટ્રલ ટ્રાન્સપેરેન્ટ પાર્ટ ઇન કોર્નિયાનો જે ટ્રાન્સપેરેન્ટ પાર્ટ છે, જે ઓવર ધ એક્સપોઝ પાર્ટ ધેર ઇઝ અ મેમ્બ્રેન કોલ્ડ એઝ કંજક્ટિવ, જે આપણે કંજક્ટિવમાં જે પાર્ટ છે એ એક્સપોઝ થાય છે, જે મેમ્બ્રેનને આપણે કહીએ છીએ કંજક્ટિવ. પછી નેક્સ્ટ છે કોરોઇડ. તો કે ઇટ ઇઝ ધ મિડલ વાસ્ક્યુલર કોટ છે, જે મિડલ વાસ્ક્યુલર કોટ છે, જે એન્ટિરિયરલી પાર્ટ ઇઝ નોન એઝ અ ઇરિસ પ્યુપિલ, જે આપણે એન્ટિરિયરલી અને આપણે ઇરિસ કહીશું. ધ સેન્ટ્રલ ઓપનિંગ બિહાઇન્ડ ધ કોર્નિયા, જેમાં સેન્ટ્રલ ઓપનિંગ ઓફ ધ કોર્નિયાની સેન્ટ્રલમાં જે ઓપન થાય છે, અને ઇટ વેરિયસ ઇન ઇટ સાઇઝ, જેમાં વેરિયસ ઇન ઇટ સાઇઝમાં જોવા મળે છે. ધેર ઇઝ ઇરિસ કન્ટિન્યુઅસ એન્ડ ફોર્મ ધ સિલિયરી બોડી, જે ઇરિસ છે એ સિલિયરી બોડીમાં કન્ટિન્યુઅસ ફોર્મ થાય છે. તો આ હતું કોરોઇડ. પછી નેક્સ્ટ આવે રટાઇના. તો રટાઇના એટલે ઇટ ઇઝ અ ઇનર મોસ્ટ નર્વ કોટ ઇન અ ફ્રન્ટ ટુ extend up to a choroid and posteriorly continue as the optic nerve. રટાઇના છે એ ઇનર મોસ્ટ નર્વ કોટમાં જ જોવા મળે છે, અને ઇન ફ્રન્ટમાં એક્સટેન્ડ અપ ટુ કોરોઇડ એન્ડ પોસ્ટિરિયરલી તે પેલું ઓપ્ટિક નર્વ સાથે કન્ટિન્યુઅસ હોય છે. અને ધ કેવિટી ઓફ આઈબોલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ એન્ટિરિયર અને પોસ્ટિરિયરલી કમ્પાર્ટમેન્ટ બાય ધ લેન્સ એન્ડ સસ્પેન્સરી લિગામેન્ટ. જે આપણે કેવિટી છે આઈબોલની જે કેવિટી છે એ એન્ટિરિયર અને પોસ્ટિરિયર કમ્પાર્ટમેન્ટ જે ડિવાઇડેડ થાય છે, જે લેન્સ અને સસ્પેન્સરી લિગામેન્ટ દ્વારા જે આપણે કેવિટી છે એ ડિવાઇડેડ થાય છે. એન્ટિરિયર કમ્પાર્ટમેન્ટ કન્ટેનિંગ સ્ક્વેમસ ફ્લુઇડ, aqueous ફ્લુઇડ, અને પોસ્ટિરિયરલી કમ્પાર્ટમેન્ટ કન્ટેનિંગ વાઇટ્રિયસ હ્યુમરમાં જોવા મળે છે. તો એન્ટિરિયર કમ્પાર્ટમેન્ટમાં શું, તો કે કન્ટેનિંગ એક્વસ ફ્લુઇડ હોય છે, અને પોસ્ટિરિયર કમ્પાર્ટમેન્ટમાં આપણે કન્ટેનિંગ વાઇટ્રેસ હ્યુમર્સ જોવા મળે છે. તો આ આપણું હતું આઈનું સ્ટ્રક્ચર. તો અહીંયા આપણું પેપર નંબર 2 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.